હેલો, જલસો પર આપનું સ્વાગત છે. હું છું હાર્દિક અને હેલ્ધી પોડકાસ્ટ પર હેલ્ધી વાતો લઈને હું આપની સામે અહીંયા હાજર છું. હેલો ડૉક્ટર નામનો એક સરસ મજાનો પોડકાસ્ટ જેના ઘણા બધા એપિસોડ્સ આપણે સાંભળ્યા હશે. આજે કંઈક ખાસ એટલા માટે છે કારણ કે આમ તો છે ને બીમારીઓનું એવું છે ને કે તો વધતી જ જાય છે ને ક્યાંથી નવી બીમારીઓ ઇન્વેન્ટ થવા માંડે છે અને એક જાણે કે તળાવ ભરાઈ ગયું હોય એવું લાગવા માંડે છે. પણ એની સામે જવાબ છે એક દરિયાનો. આયુર્વેદ એક એવો દરિયો છે જે આ તમામ બીમારીઓ સામે લડવા સક્ષમ છે. આજે આપણી સાથે જે એક્સપર્ટ જોડાયા છે એ બહુ જ ટેલેન્ટેડ, બહુ જ એક્સપિરિયન્સ્ડ અને બહુ જ નોલેજેબલ એવા આયુર્વેદના વૈદ કહી શકું અને એમને હું અહીંયા બહુ જ દિલથી આવકારવા માંગુ છું. ડૉક્ટર ભવદીપ ગણાત્રા. થેન્ક યુ પ્લીઝ વેલકમ. થેન્ક યુ. આપ અમારી સાથે અહીંયા જોડાયા છો અને અમને ખૂબ આનંદ થાય છે એનો. એન્ડ એક આયુર્વેદ નામથી જ આમ મનમાં એવું થાય કે સવાલો પૂછી લઈએ. દરેકને એવું થાય કે રસ્તામાં ચાલતો કે અચ્છા તમે આયુર્વેદિક ડૉક્ટર છો, અમને આ જવાબો આપો ને પ્લીઝ. અમને આ થાય છે, તે થાય છે. તમે ખાસા વખતથી આ ફિલ્ડમાં છો, પ્રેક્ટિસ કરી રહ્યા છો. અમદાવાદમાં જ તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો આખી આ જર્ની વિશે જો કહેશો તો ગમશે. ચોક્કસ હાર્દિકભાઈ. મેં 2009માં વસ્ત્રાપુરમાં ગણાત્રા આયુર્વેદ પંચકર્મ ક્લિનિકની શરૂઆત કરી અને મારું સ્ટડી અમદાવાદની જ કોલેજ અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલય, જે વર્લ્ડ ફેમસ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી છે, એના અંડરમાં આવે છે, જ્યાંથી મેં આયુર્વેદાચાર્યની ડિગ્રી મેળવી છે. એટલે મારી માતૃ સંસ્થા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલય છે. અને શરૂઆતથી જ આયુર્વેદ પ્રત્યેનું પેશન એવું ડેવલપ થયું કે જેમ તમે હમણાં કીધું ને કે દરિયા જેવું છે અને દરિયામાં જેમ ઊંડા ઉતરતા જાઓ એમ મોતી નીકળતા જાય. અને નક્કી કર્યું કે હવે આ જ દરિયો ખેડવો છે. તો આજે 15 વર્ષ થયા એ વાતને અને એ જર્ની ચાલુ છે. અને આયુર્વેદ થકી લોકોની હેલ્થ સારી રાખવામાં એક સેતુ બનીએ છે. અને આમાં એવું છે, સેતુ બનતા તમારી હેલ્થ સાચવનું પણ એની જોડે પેકેજમાં ફ્રી હોય છે કે તમે બીજાને જ્યારે ગાઈડ કરો એટલે તમારે તો રિપીટેડલી એ બધા સજેશન્સ તમારી પાસે આવતા રહે અને દેટ્સ હાઉ ઇટ્સ ગોઈંગ ઓન. ઓકે, આ આખી ડૉક્ટર ફિલ્ડ તો એક બહુ બધા ઓપ્શન્સ હોય છે. એમાં વાય ઓનલી આયુર્વેદ? આયુર્વેદ પસંદ કરવા પાછળના 2 કારણ હતા. એક, મમ્મી મારા આયુર્વેદ ડૉક્ટર, એટલે એક તો એક્સપિરિયન્સ એ હતો કે ભાઈ જીન્સમાં આયુર્વેદ આવ્યું છે તો આયુર્વેદ ડૉક્ટર બનવાની મજા આવશે. બરાબર. અને નાનપણથી ઈશ્વર કૃપા ગણો તો ઈશ્વર કૃપા અને ટીચરની કૃપા ગણો તો ટીચર કૃપા. પણ સારા માર્ક્સ આવતા એટલે બધા એવું કહેતા હતા કે ભાઈ આ ડૉક્ટર તારે બનવું જોઈએ. મેં કીધું કંઈક તો બનવાનું છે તો ડૉક્ટર બનીએ. અને એમ કરીને આયુર્વેદમાં એડમિશન થયું અને પછી આયુર્વેદમાં પેશન ડેવલપ થયું. અને આજે 2024માં રિયલાઇઝ થાય છે કે આખી કોસ્મિક એનર્જીના જે ફંડામેન્ટલ્સ છે અને હ્યુમનના ફંડામેન્ટ્સ છે એ બંને એક સરખા છે. જે રેપ્લિકેટ ઈચ અધર, દે રિપ્રેઝન્ટ ઈચ અધર. અને એના કારણે આયુર્વેદને જેટલું વધારે સમજતા જઈએ અને સર્વ કરતા જઈએ એટલી વધારે સ્ટેબિલિટી અને પ્લેઝરવાળી ફિલિંગ આવતી જ જાય છે. સો પેશન કેમ હતું એ ખબર નહોતી, પણ હવે ખબર પડી રહી છે કે વાય ઇટ વોઝ પેશન એન્ડ ઇટ ઇઝ ધ પેશન. બહુ જ આપણે વિચારતા હોઈએ છીએ કે આપણા પેશનને આપણે ફોલો કરીએ છીએ. ઘણા લોકો નસીબદાર હોય છે. હું ફટાફટ પ્રશ્નો પૂછવા માંડું છું કે ઘણા લોકોના મનમાં ઘણા બધા સવાલો પણ ઊભા થતા હશે. તમે એક કામ કરી શકો છો, આ વિડીયો જોઈને જો તમને એમ લાગે કે મારે પણ આ પ્રશ્ન પૂછવો જોઈએ કે મારે આ પૂછવો છે તો પૂછી જ લેજો, કમેન્ટ કરી શકો છો. મીનવાઇલ હું જલસો વિશે પણ કહેવા માંગીશ. આ છે જલસો. જલસો એ ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ્લિકેશન છે જેના પર ખૂબ બધા ગુજરાતી ગીતો પણ સાંભળી શકો છો. ખૂબ બધા પોડકાસ્ટ છે અને આ હાલ જે સાંભળી રહ્યા છો એ હેલ્ધી પોડકાસ્ટ છે હેલો ડૉક્ટર. આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર ભવદીપ ગણાત્રા સાથે. અને પહેલો પ્રશ્ન હું એ જ પૂછવા માંગીશ સિઝનને લગતો, કારણ કે સિઝન બદલાય છે ને 90% લોકોની હેલ્થ ખરાબ થવા લાગે છે. તો આ સિઝનમાં
લોકોને થોડાક સારા રાખવા માટે આયુર્વેદ પાસે શું જવાબ છે? ચોક્કસ હાર્દિકભાઈ, સિઝન એટલે કે ઋતુ. હા. હવે ઘણા બધા આપણા દર્શક મિત્રોને યાદ આપણે કરાવીએ કે ભારત દેશમાં વર્ષમાં 6 ઋતુ હોય છે. હા. એક ઋતુ 2 મહિનાની હોય અને ગુણ્યા 6 કરો એટલે 12 મહિના પૂરા થાય. શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત, આ 6 ઋતુઓનો આ ક્રમ છે. અને દરેક ઋતુ પ્રમાણે આપણા શરીરની અને મનની આખી સિસ્ટમે કેલિબ્રેટ થવાનું હોય. એટલે ઋતુ બદલાય ત્યારે આખા બોડીની ઓપરેટિંગ સિસ્ટમ નવી ઋતુ પ્રમાણે બદલાતી હોય. બરાબર. અને એ જે ટ્રાન્ઝિશન હોય છે ને, એ ટ્રાન્ઝિશન હંમેશા સેન્સિટિવ હોય, જેને આયુર્વેદે ઋતુ સંધિકાલ એટલે 2 ઋતુઓનો સાંધો, જ્યાં 2 ઋતુ જોડાય છે, આગળની ઋતુનું અઠવાડિયું ને નવી આવતી ઋતુનું અઠવાડિયું, એમાં ઠંડી ગરમી, વરસાદ ગરમી, આવું બધું મિક્સચર હોય. એટલે અંદરની ઓપરેટિંગ સિસ્ટમ બહારની ઓપરેટિંગ સિસ્ટમ જોડે જો કેલિબ્રેટ કરી દે તો આ ઋતુ સંધિમાં તમે પાસ થઈ જાઓ, માંદા પડ્યા વગર બીજી ઋતુ સાથે તમે કનેક્ટ થઈ જાઓ છો. પણ એ આગળની ઋતુમાં 2 મહિના જેણે દિનચર્યા, રાત્રિચર્યા અને એ બધા જ એવા ગુનાઓ કર્યા હશે જેને સ્વાસ્થ્યના ગુનાઓ કહી શકાય, ક્રેડિટ કાર્ડ જેવું 2 મહિના ગમે તેટલું સ્વાઇપ કરો, કશો વાંધો નહીં, બધું બિલ ઋતુ સંધિ વખતે ફાટશે. એટલે તમે આગળના 2 મહિના શું કર્યું છે એ નક્કી કરશે કે ઋતુ સંધિ તમારી હેલ્ધી રહેશે કે નહીં રહે. એટલે સિઝન ચેન્જિંગ ઉપર લોકો મેક્સિમમ માંદા પડતા હોય છે. હવે માંદા પડે છે ત્યારે તો કંઈ કરવાનો ઓપ્શન નથી. જંગલ મેં શેર આપકે सामने अब आप क्या करेंगे? अब जो करेगा वो शेर करेगा. आपको पहले ये देखना था कि आप शेर के सामने ना आओ. એટલે બાકીના દિવસો એટલે અગાઉના જે 2 મહિના હોય છે ત્યારે હેલ્ધી લાઈફસ્ટાઈલને ફોલો કરવાથી સિઝન ચેન્જિંગ પર માંદા પડતા તમે અટકી શકો છો. અને છતાં હવે વાઘ સામે આવી ગયો છે ત્યારે શું કરવાનું, એ વખતે તમારે તમારું ફૂડ ઇન્ટેક 25% રિડ્યુસ કરી દેવાનો. એટલે જો રોજ તમે 4 રોટલી ખાઓ છો ને સિઝન ચેન્જિંગમાં તમને નોટિફિકેશન આવ્યું કે આ સહેજ તબિયત બગડવા માંડી છે, થાક જેવું લાગે છે, માથું દુખવા જેવું લાગે છે, પાચનની તકલીફ થઈ, તો ખોરાક તમે 25% ઓછો કરી દો. અને પીવાનું પાણી એ તમે થોડુંક હુંફાળું ગરમ કરેલું પાણી પીવાનું શરૂ કરો તો બની શકે કે એ સિઝન ચેન્જિંગ ઋતુ સંધિ તમને બહુ જ માંદા ના પડે અને 6-12 કલાકમાં કે 1-2 દિવસમાં પાછો આરામ કરીને તમે બાઉન્સ બેક કરી શકો. વાહ, તો બહુ જાણવા જેવી વાત છે કે 25% ખોરાક ઘટાડી દેવાનું. મને એ પણ જાણવું છે કે થોડુંક જે તમે પેલા પર હાઇલાઇટ કરી શકતા હોય ગુનાઓ જે આગળ 2 મહિના પહેલા, એ કયા કયા ગુનાઓ હોઈ શકે જે આપણે ન કરવા જોઈએ. ચોક્કસ હાર્દિકભાઈ, હવે આપણે થોડું ફ્લેશબેકમાં જઈએ, હિસ્ટ્રીમાં જઈએ અને એ હિસ્ટ્રી આપણે આપણી 5 પેઢી આગળ જઈએ. એટલે આપણા દાદા, એમના દાદા અને એમના દાદા, આટલે સુધી જઈએ. ત્યારે એક માત્ર આયુર્વેદ શાસ્ત્ર એવું હતું કે જે આપણી અગાઉની પેઢીઓના બધા જ લોકોને હેલ્ધી રાખતું હતું. બરાબર. અને દેટ વોઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ સ્ટેટ. એટલે એ રાજાની જવાબદારી હોય કે પ્રજાનું સ્વાસ્થ્ય સરખું રહે, એના માટે આયુર્વેદના જાણકાર એવા વૈદ્યને આ જવાબદારી સોંપવામાં આવતી. અને હવે તમારે બધાને હેલ્ધી રાખવા છે તો બધાને ડિસિપ્લિન શીખવાડી દેવી પડે કે આવું કરશો તો હેલ્ધી રહેશો, આવું નહીં કરો તો ગડબડ થશે. એટલે આપણે ત્યાં પરંપરાગત દરેક ઘરમાં એક મોટી યુનિવર્સિટીના PhD સ્કોલર્સ બધા રિસર્ચ કરે અને પછી જે કન્ક્લુઝન ઉપર પહોંચે, આવી ગંભીર અને ઇમ્પોર્ટન્ટ વાતોને ગુજરાતીની અંદર સરળ ભાષામાં દરેક પરિવારમાં પહોંચાડી દીધી હતી. બરાબર. હવે એનું એક નાનકડું સૂત્ર આ બધા જ ગુનાઓને આપણે કન્ક્લુડ કરવા હોય, રાત્રે વહેલા જે સુવે, વહેલા જાગે વીર. વીર એટલે જેની ઇમ્યુનિટી સારી છે એની વાત છે. વીર કોઈ પણ સ્થિતિથી ગભરાતો નથી. એ દરેક વખતે જીતશે એવું નથી, પણ એ ગભરાતો નથી. રાત્રે વહેલા જે સુવે, વહેલા જાગે વીર, બળ, બુદ્ધિ અને ધન વધે. બળ એટલે એનું રિઝર્વ સ્ટોરેજ, કે ગમે તેટલો ભારે રોગ આવે તો એની પાસે ફ્યુઅલ સપ્લાય છે. બુદ્ધિ, બુદ્ધિનો રોલ છે વિવેક, કે ભારત સ્વતંત્ર છે, તમે સ્વતંત્ર છો, બધા જ સબસ્ક્રિપ્શન તમે OTTના લઈને બેઠા છો, એટલે સ્વતંત્રતાનો અતિરેક છે તમારી પાસે. પણ બુદ્ધિનો ઉપયોગ એ કરવાનો છે કે મારે કેટલો સમય શું કરવું અને શું ના કરવું. એટલે બળ, બુદ્ધિ એ વધે છે. અને ધન વધે. ધન એટલે આપણે એને કોન્ટેક્સ ખાલી પૈસાના સંદર્ભમાં ન લઈએ. લોકોને અહીંયા આપણે આયુર્વેદ કેટલું ડીપલી આ વાતને સમજે છે. કોઈનું મૃત્યુ થાય ત્યારે આપણે કહીએ છીએ કે એનું નિધન થયું. હવે એની પાસે ધન નથી, મતલબ કાર્બન ડાયોક્સાઇડ રૂપી ધન એક્સચેન્જ કરવા માટે નથી, એટલે ઓક્સિજન રિસીવ કરવા માટે એલિજિબલ નથી. સો ધન એટલે તમારા શરીરની એવી ઉર્જા કે બ્રહ્માંડની ઉર્જાને રિસીવ કરવા માટે તમને એલિજિબલ બનાવે છે.
આ બળ બુદ્ધિ અને ધન વધે, સુખમાં રહે શરીર. એટલે તમારા શરીરને થોડા પગ દુખે છે, સહેજ માથું દુખે છે, સહેજ બળતરા થાય છે, આવું કોઈ દુઃખ જ ન આવે. આવી સારી વાત આ એક નાનકડા સૂત્રમાં, જે અત્યારે સાંભળતી વખતે બધા લોકોને ખ્યાલ આવતો જ હશે કે યાર આ સૂત્ર તો બહુ બધી વખત સાંભળ્યું છે, પણ આને ફોલો પણ કરવાનું હોય છે. તો હા, ફોલો કરવાનું હોય છે. ડોક્ટર વગર હેલ્ધી રહેવાના સૂત્રો પરંપરાગત દરેક પરિવારોમાં પહોંચાડેલા હતા, પહોંચાડેલા છે. હવે બાકી રહ્યું છે માત્ર એની ઉપર અમલ કરવાનો વિથ કોન્શિયસ ઇન્વોલ્વમેન્ટ. એટલે આપણી ટેવ જ છે કે સૂત્રો ખાલી વાંચી લેવા, એને ફોલો કરશો તો આટલા સૂત્રમાં ઘણું બધું આવી ગયું છે, અને આ એક નવી શરૂઆત થઈ શકે છે તમારી હેલ્ધી લાઈફ માટેની. હવે સિઝનની જ વાત છે તો હું એ પણ કહેવા માંગીશ કે ઘણા બધાને સિઝનમાં ડસ્ટની એલર્જી થઈ જતી હોય છે, સિઝન ચેન્જમાં ખંજવાળ આવવા માંડતી હોય છે, ફૂડ ચેન્જના લીધે એલર્જીસ થઈ જતી હોય છે. તો એમાં આયુર્વેદ કેટલું ઉપયોગી થઈ શકે છે? હા, બિલકુલ. આ બહુ જ ગંભીર સમસ્યા ઘણા બધા લોકોની છે, અને અત્યારનું મોડર્ન સાયન્સ એલર્જીને ઇડિયોપેથિક ગણે છે. અચ્છા. કે એલર્જી થવાનું કારણ શું કે કોઈને ખબર નથી. તમને આ વસ્તુ સૂટ નથી થતી એટલે તમને એલર્જી. એટલે હવે લકી ડ્રોમાં તમારો નંબર નીકળ્યો તો શું આખી જિંદગી આની સાથે જોડાયેલા રહેવાનું? પણ આયુર્વેદ એને બહુ જ સેન્સિટિવલી એડ્રેસ કરે છે. એલર્જી એટલે બોડીનું ઓવર સેન્સિટિવ રિએક્શન ટુવર્ડ્સ અ પર્ટિક્યુલર એલર્જન. એ પરફ્યુમની સ્મેલ હોઈ શકે, એ ડસ્ટ હોઈ શકે, એ પરાગરજ પોલન્સ હોઈ શકે, કે એવી કોઈ પણ બાબત હોઈ શકે. હવે એનાથી જે લોકોને બચવું છે, એ સમસ્યાથી બચવાનો એકમાત્ર રસ્તો એવો છે કે ફિઝિકલ એક્ટિવિટીથી પરસેવો શરીરની બહાર નીકળવો જોઈએ. આને હું થોડું એલાબરેટ કરું કે પરસેવો શરીરની બહાર નીકળે એટલે ત્વચા જે છે ને એ આપણા શરીરનું આઉટર રેપર છે. એટલે આપણા અસ્તિત્વનો સૌથી બહારનો ભાગ શું? તો કે ત્વચા. અને ત્વચા ઉપર જે છિદ્રો આવેલા છે એ પરસેવો બહાર નીકળવા માટેનું ત્યાં આગળ સ્કોપ છે. અને જ્યારે તમે ફિઝિકલ એક્ટિવિટી કરો છો એટલે તમે સમજો કે પોણો કલાક સળંગ વોકિંગ કર્યું, ક્યાં તો તમે જોગિંગ કર્યું, ક્યાં તો તમે સ્પોર્ટ્સ કંઈ કરો છો, ગરબા રમો છો, ઝુમ્બા કરો છો, કે આવી ફિઝિકલ એક્ટિવિટી કરી ક્યાં સુધી પરસેવો નીકળે ત્યાં સુધી સતત. એના કારણે બોડીના બધા જ કોષો, જેમ આપણે પેલું કપડાં નીચોવ્યું ને એમ એક એક ટિશ્યુનું ટ્વિસ્ટિંગ થઈને ત્યાંથી જમા થયેલા ટોક્સિન્સ એના આખા ટ્રેકને ક્રોસ કરીને સ્કિનની બહાર પરસેવા સ્વરૂપે બહાર નીકળશે. એટલે આખા બોડીમાં વધારે પડતો નકામો જામેલો ચીકણો પદાર્થ એ પરસેવા માટે નીકળવાનો શરૂ થશે. અને રોજ 24 કલાકમાં એક વખત તમે આવી રીતે પરસેવો બહાર કાઢો છો, વિધિન અ યર તમારી એલર્જીક કન્ડિશન્સમાંથી તમને ફ્રીડમ મળ્યાનું કોન્ફિડન્સ તમને આવી ગયો હશે. બહુ જ ગંભીર હોય તો ચોક્કસ આયુર્વેદિક દવાઓ અને ડાયટનો સપોર્ટ લેવો પડે. પણ વી ઓલવેઝ બિલીવ કે અત્યારે આપણો આ જલસોનો હેલ્ધી પોડકાસ્ટ જે સાંભળે છે એને અત્યારે જ ટેક હોમ કંઈક તો મળવું જોઈએ કે હું આને ફોલો કરું. અને આ તો કેવું છે, મેલેડી ખાવ ખુદ જાન જાવ. તમે આ ફોલો કરવાનું શરૂ કરશો, નેક્સ્ટ સિઝન ચેન્જિંગમાં તમને એ કન્ફર્મ થઈ ગયું હશે કે યાર એલર્જી ઓછી થઈ ગઈ કારણ કે મેં રોજ પરસેવો પાડ્યો. ફિઝિકલ એક્ટિવિટીની જરૂર એટલે છે કારણ કે છે ને ફોનની સાથે માણસો પણ સ્માર્ટ થઈ ગયા છે. સ્ટીમ ચેમ્બરમાં બેસીને પરસેવો કાઢીએ તો ચાલે કે નહીં, આવો પ્રશ્ન દરેક આવ્યો જ હશે. એટલે મેં આને સ્પેસિફાય કર્યું કે એ પરસેવો માત્ર તમને 10-20% જ રાહત આપશે. પણ જો તમારે એની ઓપ્ટિમમ આઉટકમ જોઈતું હોય, 100% રિઝલ્ટ જોઈતું હોય, તો તમારે ફિઝિકલ એક્ટિવિટીથી પરસેવો કાઢવાનો, એલર્જીથી બહાર નીકળવાના એક્સપ્રેસ હાઈવેના રૂટ ઉપર તમે પહોંચી જ જશો. 90% લિસનર્સને હાશ થઈ હશે કારણ કે મોટા ભાગના લોકોને આ સિઝનમાં નહીં તો બીજી સિઝનમાં કશાકની એલર્જી થઈ જતી હોય છે. સો આયુર્વેદ પાસે ઘણા બધા જવાબો છે. અને આ તો નાની નાની બીમારીઓ નહીં, મોટી મોટી બીમારીઓ માટેના પણ જવાબો છે. તો હું ડૉક્ટર ભવદીપને એ પણ પૂછવા માંગીશ કે મોટી મોટી જે બીમારીઓ થતી હોય છે, ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે ખાસા બધા પેશન્ટ્સ વર્ષો સુધી રીબાતા હોય છે અમુક બીમારીઓથી. તો કેવી કેવી બીમારીઓ સામે આયુર્વેદ પાસે લડવાની હિંમત છે, ક્ષમતા છે? બિલકુલ. આયુર્વેદ છે ને એ હ્યુમનની સ્પેશિયાલિટીનું આખું સેગમેન્ટ છે કે ભાઈ તમે માણસ છો,
હા, તો તમને થયેલી તમામ બીમારી કે તમારા લક્ષણોને આયુર્વેદ એડ્રેસ કરી શકે. બરાબર છે. અને આયુર્વેદ એ એટલું બધું સોફેસ્ટિકેટેડ અને વર્સેટાઇલ ડાયમેન્શન વાળું વેદ છે કે જે હેલ્થને સેન્ટરમાં રાખે છે. એટલે આયુર્વેદમાં પણ 4 કેટેગરીઝ આપી છે. ઓકે. સુખ સાધ્ય રોગો, પછી કૃચ્છ સાધ્ય રોગો એટલે સહેલાઈથી મટે એવા, કૃચ્છ સાધ્ય એટલે મટાડવામાં એફર્ટ્સ વધી જાય એવા. ત્રીજા યાપ્ય રોગો કે અમુક રોગો મટશે નહીં પણ લાઈફ ટાઈમ આટલા સજેશન્સ અને મેડિસિનથી આપણે એને કંટ્રોલમાં રાખી શકીશું. અને 4th કેટેગરી અસાધ્ય રોગો કે જે ઇરરિવર્સિબલ છે અને ઇનક્યોરેબલ છે. એટલે આયુર્વેદ એ કોઈ ચમત્કાર નથી, આયુર્વેદ એ કોઈ જાદુ નથી. એ ઇવેલ્યુએટ કરશે કે આ માણસને થયેલો આ રોગ આ કન્ડિશનમાં છે તો દેટ પર્ટિક્યુલર કેસ ફોલ્સ ઇન વિચ કેટેગરી, કે આ સોલ્વ થઈ શકે એવો છે, મેન્ટેનેબલ છે કે ઇનક્યોરેબલ છે કે વધારે એફર્ટ માંગી લેવો છે. એટલે પર્સનલાઇઝ એનું ડાયગ્નોસિસ અને સેગમેન્ટેશન થાય છે. પણ તમામ રોગોનું આયુર્વેદિક એડ્રેસ પોસિબલ છે. અને એના માટે આયુર્વેદ એવું એક્ઝામ્પલ બહુ સરસ આપે છે કે પક્ષી આકાશમાં કોઈ પણ દિશામાં કોઈ પણ ગતિથી કોઈ પણ રીતે ઉડી શકે, પણ એનો પડછાયો જમીન ઉપર તો પડશે ને પડશે જ, એ એને ક્યારે ઓવરકમ નહીં કરી શકે. સો કોઈ પણ લાઈફસ્ટાઈલ, કોઈ પણ ડાયટ, કોઈ પણ સ્ટ્રેસ, કોઈ પણ એક્સપોઝર, એનાથી હેલ્થનું ડેવિએશન એટલે સ્વાસ્થ્ય બગડવું, એની અસર ક્યાં પડવાની છે? શરીર અને મન ઉપર. અને આયુર્વેદ નોઝ ઈચ એન્ડ એવરીથિંગ અબાઉટ શરીર એન્ડ મન. આત્મા, ઇન્દ્રિય, મન અને શરીરનું યુનાઇટ થવું અને ત્યાંથી જીવની ઉત્પત્તિ થવી, ત્યાંથી લઈને જીવનના અંત સુધીની બધી જ વાત આયુર્વેદને ખબર છે. એટલે કોઈ પણ બીમારી શરીર અને મન ઉપર એની અસર કરે છે, એને આયુર્વેદ ઇવેલ્યુએટ પણ કરે, એડ્રેસ પણ કરે અને એની ટ્રીટમેન્ટ પણ કરે. ક્યોર થશે કે નહીં એ એની કેટેગરી પ્રમાણે નક્કી થશે. એટલે સાદા શરદી કફમાંથી શરૂ કરીએ, સાંધાના દુખાવા, વાળ ખરવા, ત્વચાના રોગો, પેટના પાચન તંત્રના રોગો, નર્વસ સિસ્ટમના ડિસઓર્ડર્સ, કે પછી હાડકાની બીમારી, કે પછી ગંભીર એવા કેન્સર જેવા રોગો, તમામ કન્ડિશનમાં આયુર્વેદ ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને છે જ. અને બેસ્ટ પાર્ટ હાર્દિકભાઈ એવી છે કે ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે કે અમે બીજી આયુર્વેદ સિવાયની ટ્રીટમેન્ટ લેતા હોઈએ, મોડર્ન ટ્રીટમેન્ટ લેતા હોઈએ, અને આયુર્વેદ ભેગું કરીએ તો એ 2 દવાઓ અંદર જઈને તોફાન તો નહીં કરે ને. પણ આયુર્વેદ એ નેચરલ સોર્સિસથી મેડિસિન્સને પ્રિપેર કરે છે. એટલે તમે કોઈ મોડર્ન મેડિસિન લો છો પણ રોટલી દાળ ભાત શાક ખાઓ છો તો એ અંદર જઈને તોફાન નથી કરતા. એમ આયુર્વેદ દવાઓ પણ અંદર જઈને બિલાયતી દવાઓ સાથે તોફાન નથી કરતી. અને એટલા જ માટે આયુર્વેદ ડૉક્ટરને તમે જ્યારે બધી જ ડિટેલ શેર કરો છો તો એ એવા જ કોમ્બિનેશન્સ, એવા જ ડોઝેજીસ તમને આપતા હોય છે કે જે તમારી પેલી ટ્રીટમેન્ટની સાથે તમને મદદ કરે અને કોમ્પ્લિમેન્ટ કરે. તો લોકોએ બિલકુલ ચિંતા કર્યા વગર બને એટલું ઝડપથી આયુર્વેદ પાસે આવવું તો આયુર્વેદ ઝડપથી પરિણામ આપી શકે. ઘણા લોકોને જે એક આવો માન્યતા હોય છે ને કે આયુર્વેદ ધીમું છે, પણ અમને એવું થાય કે લોકો ધીમે ધીમે આયુર્વેદ જોડે આવે છે. તમે કીધું કે ફાઇલનો થપ્પો થાય, વી કોલ ઇટ FFS, ફેટ ફાઇલ સિન્ડ્રોમ. ફાઇલ જાડી થાય ને પછી આયુર્વેદ પાસે આવે. પણ ભાઈ શરૂઆતથી આવશો તો તમે ને અમે બંને ઝડપથી આ રોગને સામે લડી શકીશું. તો લોકોને એવું આપણે રિક્વેસ્ટ કરીએ કે આયુર્વેદ પાસે વહેલા આવે તો આયુર્વેદ તો તમને સ્પીડી ટ્રીટમેન્ટ આપવા માટે તૈયાર છે જ. એકદમ સાચી વાત. તો આ આયુર્વેદ મોડર્ન મેડિસિન્સને એન્કરેજ કરે છે? આયુર્વેદનું સૂત્ર બહુ જ સ્પષ્ટ છે. શરીર અને મનને સ્વાસ્થ્ય એનું ટકાઈ રાખે. ક્યાં તો એનું સ્વાસ્થ્ય ડિસ્ટર્બ થયું છે તો રીએસ્ટાબ્લિશ કરે. એવરીથિંગ ફોલ્સ ઇનટુ આયુર્વેદ. બરાબર છે. એટલે એમાં રિસોર્સિસમાં આયુર્વેદમાં એક બહુ જ ક્લેરિટી છે કે પ્રયોગમ શમયેદ વ્યાધિ યો અન્યોમ ન ઉદિરેત. એટલે બકરું કાઢતા ઊંટ ના બેસવું જોઈએ. આયુર્વેદની જે સૌથી મોટી બ્યુટી છે ને કે કોઈ સાઈડ ઇફેક્ટને એન્કરેજ નથી કરતું. બરાબર છે. એક વસ્તુને મટાડવા કદાચ 2 દિવસ લાગતા હોય તો એ 2 દિવસ માટે એને વેઇટ કરાવશે કે ભાઈ તું 2 દિવસ રાહ જો. પણ ફાસ્ટ મટાડવામાં ગઢ આલા બટ સિંહ ગયેલા એવું ના થવું જોઈએ કે આ રોગ મટી ગયો પછી પેલો થયો એના માટે તું આવજે ફરીથી. એ આયુર્વેદનો કન્સેપ્ટ નથી. એટલે આયુર્વેદ એવા બધા જ રિસોર્સિસને એન્કરેજ કરે છે જે હેલ્થને એસ્ટાબ્લિશ કરે. આયુર્વેદ કોઈનો વિરોધ નથી કરતું, પણ એના ફંડામેન્ટ્સનો એ રિસ્પેક્ટ કરે છે કે એક મટાડતા બીજું થવું ના જોઈએ. આ વસ્તુને જે પણ સપોર્ટ કરે એ બધું જ આયુર્વેદ છે. એમાં પછી મોડર્ન ઇક્વિપમેન્ટ્સ પણ હોઈ શકે, મોડર્ન મેડિસિન્સ પણ હોઈ શકે, કે ઇવન મોડર્ન કન્સેપ્ટ્સ પણ હોઈ શકે.
આમાં માણસોએ ભેગા થઈને, પેશન્ટે, આયુર્વેદ ડોક્ટરે કે મોડર્ન ડોક્ટરે, ધે શુડ ફીલ એઝ અ ટીમ. અને સામે દુશ્મન છે આપણો રોગ. ડોક્ટરો એકબીજા જોડે નથી ઝઘડવાનું, ડોક્ટરોએ પેશન્ટની ટીમમાં એન્ટર થઈને રોગ સામે ઝઘડવાનું છે. સો દેટ શુડ બી ધ અપ્રોચ. ત્યારે પછી બધાનું એક્સેપ્ટન્સ અને ઇન્ક્લુઝિવનેસ સાથે આવી જતી હોય છે. એકદમ સારી વાત કીધી કે ડૉક્ટર્સ એકબીજા જોડે નથી ઝઘડવાનું, આપણે પેશન્ટની ટ્રીટમેન્ટ પર વધારે ફોકસ કરવાનું છે. સિઝનની જ વાત ચાલી રહી હતી, તો હું બસ એ સિઝનના ટૉપિકનું હું છેલ્લો પ્રશ્ન હું પૂછવા માંગીશ કે ત્રાસદાયક મચ્છરો, એનાથી બચવા માટે ઘણા બધા લોકો ઘણું બધું ઉપયોગ કરતા હોય છે, બધા કોઇલ્સ લગાવતા હોય છે, એ કરતા હોય છે. આયુર્વેદ પાસે એવું કંઈ કશું છે કે એનાથી કંઈક લેપ લગાવીને કે કંઈ પણ રીતે એનાથી બચી શકાય? કારણ કે ખૂબ બધા મચ્છરો વધી ગયા છે, ઠેર ઠેર જોવા જઈએ તો અમદાવાદના ખૂણે ખૂણે મચ્છરો છે. બિલકુલ, આ સમસ્યા આમ જોવા જાવ તો આખા ભારતની છે. અને આમ પાછું આપણે માનીએ છીએ કે વસુધૈવ કુટુંબકમ, તો આખી વસુધા કુટુંબ છે, તો મચ્છર પણ વસુધાનું જ એક સ્વરૂપ છે. એટલે એના પોષણ માટે એ માણસના લોહીને એ આહાર બનાવે છે. પણ આપણા લોહીની રક્ષા કરવી એ આપણો પણ ધર્મ અને આપણી જવાબદારી છે. હવે મચ્છરો માણસને આઈડેન્ટિફાય કરે છે એની ટિપિકલ સ્મેલથી. એટલે મસ્કીટોઝ આર ડ્રીવન બાય ધ સ્મેલ સેન્સ. એની સુગંધથી આકર્ષાતા હોય છે. અને એવી રીતે જે જીપીએસ લોકેશન નક્કી કરે કે આના ખભા ઉપર કરડું કે કોણી ઉપર કરડું કે પગમાં જઈને કરડું. હવે ઝેરનું મારણ ઝેર હોય, એ સુગંધથી જ આકર્ષાય છે. એટલે આપણે કોપરેલનો ઉપયોગ, જે નારિયેળનું તેલ જે કહેવાય કોપરેલ, એને ત્વચા ઉપર લગાવીને રાખવાથી એની સુગંધથી મચ્છરો દૂર ભાગે છે. એટલે એનું જે સ્કિન ઉપરનું લેયર હોય એ પણ સ્કિનને એવી રીતનું લેયર આપે છે કે હ્યુમન સ્મેલ એ ત્યાં જતા પહેલા એની ઉપર આખું ઓઇલની સ્મેલનું માસ્કિંગ થઈ જાય છે. એટલે મચ્છરોથી બચવાનો સૌથી ઓર્ગેનિક, સસ્ટેનેબલ અને અહિંસક પ્રયોગ જો આપણે કહીએ, જે બધે અવેલેબલ છે, એમાં આવી રીતે વર્જિન કોકોનટ ઓઇલનો યુઝ કરવો. એટલે તમે જ્યારે માર્કેટમાંથી કોઈ કોપરેલ લો છો ત્યારે તમારે એ ધ્યાન રાખવાનું કે આ 100% કોકોનટ ઓઇલ છે ને, એટલી ખાલી ખાતરી કરી લેવી. એમાં કોઈ ફ્રેગ્રન્સ કે બીજા કોઈ પેરાફિન્સ કે એવું કશું મિક્સ ન હોવું જોઈએ. પણ પ્યોર કોકોનટ ઓઇલથી તમે ચોક્કસ બચી શકો. અને બીજું, હાર્દિકભાઈ, આપણે ત્યાં પહેલાં પરંપરા એવી નિયમિત થતી કે મંગળા આરતી ને સંધ્યા આરતી થાય, અને એ વખતે જે અગ્નિનો પ્રયોગ થાય, એટલે ઘીનો દીવો થાય. હું એકચ્યુઅલી રેગ્યુલર ટ્રેકિંગમાં જતો હોઉં છું. હિમાલય મારી બહુ સારી ગમતી જગ્યા છે. અને પાછો દર વર્ષે પાછો આવી જાઉં છું કે હું ફરીથી જઈ શકું એના માટે. સો ટ્રેકિંગમાં જેટલા લોકો જતા હશે એ બધાને ખ્યાલ હશે કે જંગલની અંદર તો મચ્છરોનો ગઢ છે. આપણે મચ્છરોના અને ત્યાંના વાઇલ્ડ લાઈફના ડોમેનમાં એન્ટર થઈએ છીએ. પણ ત્યાં આપણી સુરક્ષા રાત્રે કરવી હોય તો શેનાથી થાય? તો ફાયર, અગ્નિ. એટલે ઘરમાં પણ અગ્નિનો ઉપયોગ 2 વખત દીવો કરવો, દેટ વોઝ વન ઓફ ધ રીઝન્સ કે એ આ દેખાતા મચ્છર અને સૂક્ષ્મ ન દેખાતા વાયરસ, બેક્ટેરિયા, ફંગસથી આપણને પ્રિવેન્ટેડ રાખે. અને એના પછી પંચગવ્યનો કે ગુગળનો ધૂપ એ થતો હોય છે. અને એને પછી આખા ઘરમાં એક એક ખૂણે ખૂણે એ ધૂપને આપણે પ્રસારતા હોઈએ છીએ, એની આરતી આપતા હોઈએ છીએ. એટલે તમારા ઘરમાં મચ્છરના આધાર કાર્ડનું એડ્રેસ ના બનાવવું હોય તો તમે પણ આજથી સવાર સાંજ દીવો કરવાનો શરૂ કરો. અને એને ફોલોડ બાય ધીસ ધૂપ, એ ગુગળનો ધૂપ કે પંચગવ્યનો ધૂપ, એ પૂજાપાની બધી જ દુકાનોમાં તૈયાર મળતો હોય છે. ઇટ્સ અવેલેબલ એવરીવેર. તો એનાથી આપણે મચ્છરથી આ રીતે 2 વખત 2 પ્રમાણે બચી શકીએ. વાહ! એટલે મારી જે તીવ્ર ઈચ્છા હતી જાણવાની, એ પૂરી થઈ. એટલે મારું કામ તો પૂરું. મારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે. પણ તમને પણ ઘણા બધા પ્રશ્નો સૂચતા હોય તો વન્સ અગેન આઈ આસ્ક યુ ટુ કમેન્ટ. આ વિડીયો જોઈને જે પણ સૂચતો હોય પ્રશ્ન તમે પૂછી શકો છો. હાલ મારી વાત થઈ રહી છે ડૉક્ટર ભવદીપ ગણાત્રા સાથે. હેલ્ધી પોડકાસ્ટ પર મસ્ત મજાના સંવાદો સાધી રહ્યા છે. ત્યાં જલસો પર આપ અમને નિહાળી રહ્યા છો. ડૉક્ટર, હું તમને એક હવે મેઇન જે આપણી વાત છે કે રોગોનું મૂળ કારણ જે કહેતા હોય છે લોકો, ઇમ્યુનિટી ઓછી થઈ જવી. કોરોના વખતે ઘણા બધા લોકોએ સ્ટ્રગલ કરી અને ઇમ્યુનિટી વધારવા માટે કેટલી મથામણો થઈ, વેક્સિન્સ આપવામાં આવી છેવટે. સો આ ઇમ્યુનિટી બેઝિક એની આપણે વધારવી હોય શરૂઆતથી, આપણા પાયાથી,
તો કઈ રીતે આપણે આયુર્વેદની હેલ્પ લઈ શકીએ? બિલકુલ. ઇમ્યુનિટી એક બહુ જ સબ્જેક્ટિવ ટર્મ છે. આપણે શરીરની અંદર આજે મોડર્ન સાયન્સના ઇક્વિપમેન્ટ્સ એટલા બધા આગળ વધી ગયા છે, સીટી સ્કેન, MRI, સોનોગ્રાફી, બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ ને એ બધું જ, પણ છતાં આજે પણ ઇમ્યુનિટીનો કોઈ ટેસ્ટ થતો નથી કે ભાઈ મારી ઇમ્યુનિટી માટે મારું તમે બ્લડ સેમ્પલ લઈને મને કહો ને મારી ઇમ્યુનિટી 10માંથી કેટલા માર્ક છે, એવું કોઈ એનું ટેસ્ટ આજે પણ થતો નથી. સો ઇટ ઇઝ અ કલેક્ટિવ એફર્ટ ઓફ યોર સર્વાઈવલ, અને તમે જેટલી સિચ્યુએશન સાથે કનેક્ટ થાવ છો એ બધામાં તમે કેવા વિવેકથી કનેક્ટ થાવ છો, તમારો ડિસ્ક્રિમિનેશન કેવું છે કે શું કરવું શું ના કરવું, કેટલું અને કેટલું નહીં, એનાથી ઇમ્યુનિટી બનતી હોય છે. ટુ ડુ માટે લોકોને આપણે એવું કહીએ કે આપણું જે ભારતીય પરંપરા અને સ્પેસિફિકલી ગુજરાતી એ જે ભોજન પ્રથા છે ને એની અંદર બહુ જ મોટું સિક્રેટ રહેલું છે. આપણે એક એવું વિચારીએ કે એક માટલું છે અને તમે એને દરિયામાં મૂક્યું, બરાબર, એ અંદર જાય છે. હવે દરિયાનું પાણી એ માટલાની અંદર છે એવું પણ કહેવાય, અને માટલું દરિયામાં છે એવું પણ કહેવાય. એટલે જે મોટું છે એની અંદર નાનું છે એવું કહેવાય. એટલે દરિયાની અંદર માટલું છે. એવી રીતે આપણે વાયરસ, બેક્ટેરિયા, ફંગસના દરિયાની અંદર આપણે રહેલા છે. આપણી ઇન એન્ડ આઉટ વાયરસ, બેક્ટેરિયા, ફંગલ આ બધું જ પ્રેઝન્ટ છે, રાઈટ. હવે એ વસ્તુ આપણને માંદા પાડી શકતી નથી ક્યાં સુધી, જ્યાં સુધી આપણી સ્ટ્રેન્થ એની સ્ટ્રેન્થ કરતાં વધારે છે ત્યાં સુધી. સ્વિમિંગ પુલમાં ડૂબવાથી મૃત્યુ નથી થતું, પણ તમને એ પાણી સાથે ડીલ કરતા નથી આવડતું એટલે તમે ડૂબો છો. સો ઇટ્સ ઓલ અબાઉટ યોર સ્ટ્રેન્થ એન્ડ યોર સ્કિલ. હવે આ સ્ટ્રેન્થ અને સ્કિલ માટે કે ભાઈ સરાઉન્ડિંગના વાયરસ, બેક્ટેરિયા, ફંગસનું ઇન્ફેક્શન તમને ન લાગે એના માટે તમારે શું કરવાનું? તમારા પરિવારમાં જે ટ્રેડિશનલ ફૂડ, ન્યુટ્રિશનલ ફૂડ, બેલેન્સ ફૂડ લેવાય છે એનો તમારે વિવેકપૂર્ણ નિયમિત ઉપયોગ અવશ્ય કરવાનો. આયુર્વેદ પ્રમાણે શરીરની આવશ્યકતામાં આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી આ 5 તત્વોનું બેલેન્સ હોવું જરૂરી છે. એ 5 તત્વોનું રિપ્રેઝન્ટેશન બોડીની અંદર વાયુ, પિત્ત અને કફ તરીકે થાય, અને એ વાયુ, પિત્ત, કફનું પ્રોડક્શન આપણા લંચ અને ડિનર ને બધા જ ફૂડ એન્ડ બેવરેજીસથી થાય. ગળ્યો, ખાટો, ખારો, તીખો, તુરો અને કડવો, આ 6 રસ તમારા દરરોજના ભોજનમાં હોવા જોઈએ. હવે કેવી રીતે આ 6 રસ આવે? તો ઘણા લોકોને આપણે યાદ કરાવીએ કે ગરમ ગરમ રોટલી, એકલું રોટલીનો ટુકડો તમે જો ચાવીને ખાવ ને તો થોડી વાર પછી તમને એ પણ મીઠાશ આપશે. સો એની અંદર ગળ્યો રસ છે, એટલે ઘઉંમાં પણ ગળ્યો રસ છે. એવી રીતે ગરમ ભાત તમે એકલો ચાવીને ખાવ તો તમને એની પણ મીઠાશ લાગશે. એટલે ચોખામાં પણ ગળપણ છે, ગોળમાં છે, ખાંડમાં છે, એવી રીતે ઘઉંમાં છે, ચોખામાં છે, એવી રીતે ફ્રૂટ્સની અંદર પણ મીઠાશ છે. આ બધી મીઠાશનો જે મધુર રસ છે એની શરીરને આવશ્યકતા છે. એટલે તમારા ભોજનમાં કોઈ એક ગળી વસ્તુ દરરોજે હોવી જોઈએ. ગળ્યો, પછી ખાટો. હવે ખાટો રસ રોજ કેવી રીતે ખાવાનો? તો રસોડામાં જે લોકો જોડાયેલા છે, જેને રસોઈનો શોખ હશે કે એનો ઇન્ટરેસ્ટનો ટોપિક હશે, લીંબુ, ટમેટું, આંબલી, કોકમ એ તમારા રોજના દાળ અને શાકનો હિસ્સો હોય ને હોય જ. ખટાશ તમારી સાથે દરરોજે જોડાય છે. એટલે પછી ત્રીજો રસ આવે છે ખારો, નમક. હવે નમકને આપણે એનું જે સારું ફોર્મ છે એ સિંધવ નમક છે, સિંધાલુણ જેને આપણે કહેવાય, અને બાકી જે સોલ્ટ રેગ્યુલર અવેલેબલ હોય છે દેટ ઇઝ ઓલ્સો કે સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે અને સામુદ્રિક નમક કહેવાય, પણ એની શરીરને આવશ્યકતા છે. પછી આવે છે તીખો રસ. તીખો રસ રોજ કેવી રીતે ખાવાનો? તો ઘરે રસોડામાં જે વઘાર થાય છે ને એમાં તીખો અજમો હોય છે, તીખી રાઈ હોય છે, તીખું મરચું હોય છે, તીખા મરી હોય છે. તો તીખો રસ એ આપણા નિત્ય ભોજનનો હિસ્સો પરંપરાઓથી રહેલો છે. પછી આવે છે કડવો રસ. કડવો ક્યાંથી લાવવાનો? તો કડવી મેથી, કડવો લીમડો, આ બધું તમારા ભોજનમાં રોજ હોય છે. અને એક છેલ્લો વધ્યો તુરો રસ, તો એમાં સૌથી નંબર 1 ઉપર આવે છે હળદર. બરાબર છે. એ પણ તમારા વઘારમાં હોય છે. હવે દાળ ને શાકનો વઘાર થતો હોય, રોટલી અથવા ભાત રોજ ખવાતા હોય, તાકાત નથી કે એ માણસ માંદો પડી શકે.
હવે આયુર્વેદ આ વસ્તુને કેટલું ડિટેલમાં જોવે છે કે તમારે ઇમ્યુનિટીની વાત કરવાની છે, મતલબ ઇન્ફિનિટ પોસિબિલિટીઝ ઓફ સર્કમસ્ટન્સીસ, કે જેમાં સાદા વાયરલ ઇન્ફેક્શન હોય, સિઝન ચેન્જિંગ હોય, કે COVID-19 જેવો ભારે માયલો વાયરસ હોય, આ બધામાં ફાઇટ કરી શકે એવી ઇમ્યુનિટી તમારે જોઈએ છે. એટલે આવું બેલેન્સ ડાયટ તમારે રોજ લેવાનું. ડાયટમાં શું છે, ન્યુટ્રિશનલ ફેક્ટ્સ એ 50% હિસ્સો છે, અને મોડર્ન ડાયટિક્સ ત્યાં અટકી જાય છે કે આમાં શું છે. બરાબર. આયુર્વેદ એ જોવે છે કે આમાં જે છે એ જ્યારે આપણા જઠરાગ્નિ જોડે જોડાશે, એ આપણા પાચન તંત્ર સાથે એનું એન્કાઉન્ટર થશે, ત્યારે એમાંથી જે વાયુ પિત્ત કફ બનશે, એમાંથી જે આકાશ, વાયુ, પૃથ્વી, જલ ને બધા 5 તત્વો એમાંથી જુદા પડશે, શરીર એનો ઉપયોગ કરશે, અને પછી એમાંથી ઉત્પન્ન થયેલા નકામા તત્વો પેશાબ વાટે, ઝાડા વાટે, પરસેવા વાટે ને ઉચ્છ્વાસ વાટે નીકળી જશે. આ આખી સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને આપણી કિચન રેસિપીઝ ડિઝાઇન થઈ છે. એટલે આમ ઘણા લોકોને આપણે પૂછીએ કે ભાઈ ન્યુટ્રિશનલ ફેક્ટ, 1 વાડકી દૂધ ની અંદર 1 ચમચી ખાંડ નાખીએ તો એ તમને કેલ્ક્યુલેટ કરીને કહી દે કે આનું ન્યુટ્રિશનલ ફેક્ટ આટલું, ગરમ દૂધ ગળ્યું. પણ એને તમે ડીપ ફ્રીઝમાં મૂકીને આઈસ્ક્રીમ બનાવો તો ન્યુટ્રિશનલ ફેક્ટ એટલું જ રહેશે એનું, કોઈ ચેન્જ નથી થતો. પણ તમને ખબર છે કે ગરમ દૂધ એ તમે પીશો તો એ તમારા હેલ્થમાં એવી રીતે આવશે કે એની ગરમ તત્વના કારણે કફને ઓગાળવામાં કામ કરશે. એ જ દૂધ ઠંડુ બની જશે તો એ તમારા કફને વધારવામાં કામ કરશે. સો ધીસ ઇઝ ધ કન્સેપ્ચ્યુઅલ ડિફરન્સ બિટવીન આયુર્વેદિક કન્સેપ્ટ એન્ડ અધર નોન આયુર્વેદિક કન્સેપ્ટ. ફૂડમાં શું છે એવું નહીં, ફૂડમાંથી તમારા શરીરમાં એનર્જી બન્યા પછી એલિમિનેટ થયા સુધી તમારી આખી સિસ્ટમમાં ક્યાંય શેડો ઇફેક્ટ્સ નહીં આપે, એવી રીતે આપણું આખું પાકશાસ્ત્ર, રસોડાની જે આખી બધી વિધિઓ છે ને એ એના માટે છે. એટલે ઇમ્યુનિટીનો પહેલો સોર્સ, એનર્જીનું રો મટીરિયલ, એ પરંપરાથી રસોડામાં જે રીતે સિઝન પ્રમાણે જુદી જુદી વસ્તુઓ બને છે એ પૂરતી માત્રામાં ખાવી, અને 2 કોળિયા હંમેશા ઓછું જમવું. પેટ ભરીને જમવાથી જે તકલીફો થાય છે ને એમાં ફાર્મસીવાળા ખુશ છે, લેબોરેટરીવાળા ખુશ છે, ડોક્ટરો ખુશ છે, હોસ્પિટલ ખુશ છે, પણ એ વધારે ખાનારો જે 2 મિનિટ ખુશ થાય છે પછી એ એકલો હેરાન થાય છે ને બીજા બધા ખુશ થાય છે. પણ ખાલી 2 કોળિયા અટકી જશો ને તો તમે પછી પીઝા, બર્ગર કે દાબેલી એ ખાધા કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે એટલી જ ક્વોન્ટિટીમાં ખાધા છે કે તમારો જઠરાગ્નિ એને પચાવે છે, તો ઇટ વિલ વર્ક ઇન યોર ફેવર, અધરવાઇઝ ઇટ વિલ વર્ક ઇન ફેવર ઓફ અધર્સ. વાહ, ઘણું બધું જાણવાને શીખવા મળ્યું. એટલે હું પણ પેટ ભરીને ઘણી વાર ખાઉં છું. પણ પાચન ક્રિયાની વાત આવી છે, ફૂડની વાત આવી છે, તો મારે એ પણ ચોક્કસથી વાત મૂકવી છે કે આજકાલ તો ફાસ્ટ ફૂડનો જમાનો જ થઈ ગયો છે. જેનઝી જે છે એ તો ફાસ્ટ ફૂડ વગર જીવી નથી શકતી. બધાની પાચન ક્રિયા અગડમ બગડમ ચાલી રહી છે. બિલકુલ. તો એવામાં આ બહારનું ફૂડ પણ ખાઈએ, ઘરની થાળીને ભૂલીને બધું બહારનું વધારે ખાવા માંડ્યા છે. તો આયુર્વેદ શું હેલ્પ કરી શકે છે એમની પાચન ક્રિયાને વધારે સક્ષમ બનાવવા માટે? બિલકુલ. આયુર્વેદ છે ને હંમેશા જઠરાગ્નિનું બળ વધારવા ઉપર ફોકસ કરે છે. આમ દલીલ એવી થતી હોય, ને આ દલીલ સાચી પણ છે કે આયુર્વેદમાં એવું ક્યાં લખ્યું છે કે પીઝા ના ખવાય. આયુર્વેદમાં એવું લખ્યું છે કે તમને જેટલું પચે એટલું તમારાથી ખવાય. બરાબર. હવે આખો થાળી જેવો, પૂર્ણિમાના ચંદ્ર જેવો આખો પીઝા જો તમે પચાવી શકતા હો તો યુ કેન હેવ ઇટ. પણ તમારી કેપેસિટી 2 ત્રિકોણિયા જેટલી સ્લાઇસની જ છે, તો ત્રીજી સ્લાઇસ એ તમારી સિસ્ટમ પર તમે જાતે કરેલું ટોર્ચર છે. સો આયુર્વેદ એવું ક્યારેય નથી કહેતું કે આ ન ખાવ, આ ન ખાવ. તમને કહેવત બી યાદ હશે કે ભાવતું તું ને વૈદ્ય કીધું. સો વૈદ્યો તો એવું યાદ કરી કરીને કહે કે તને શું ભાવે છે પહેલા, તો આ તો તું ખાસ ખાજે. મારા પ્રિસ્ક્રિપ્શનમાં ઘેર બનાવેલી પાણીપુરી નિયમિત ખાવી એવું હું બધાને લખીને આપું છું. પાણીપુરીનું તો શબ્દ આવે ને તોય આપણા ચહેરા ઉપર સ્મિત આવે ને રોમે રોમે દીવા પ્રગટતા એવું થાય કે આ સાંભળીને તરત આપણે એક વખત 1 પ્લેટ તો ખાવી જ પડશે. પાણીપુરી જેટલું હેલ્ધી અને ન્યુટ્રિશિયસ ડેલિશિયસ ફૂડ બીજું કોઈ છે નહીં. કારણ કે શરીરને પોષણ તો આપે છે ને મનને પણ પ્રસન્ન કરે છે, રાઈટ. અને આ સિક્રેટ દરેક ખૂણે ઉભેલી લારીઓના પ્રોપરાઇટર્સને ખબર છે કે આ વસ્તુ એ બહુ જ સારી છે. એમાં હાઇજીન પાર્ટ એક છે, હાઇજીન પાર્ટને ખાલી આપણે મેક શ્યોર કરવો જોઈએ. અધરવાઇઝ એમાં જે ચણા વપરાય ઇટ ઇઝ વેરી રીચ ઇન પ્રોટીન.
અત્યારે પ્રોટીન ઇઝ અ સેલિબ્રિટી કે પ્રોટીન ડાયટ એમ પ્રોટીન તમારે જોયો છે તો ચણામાં તો ભરપૂર પ્રોટીન છે. બટાટા એની સાથે યુઝ થાય છે, એની અંદર પણ કાર્બ્સ એટલા બધા છે અને એ પણ ઓર્ગેનિક નેચરલ છે. સો બટાકાનું ઓછું પ્રમાણ હોય, ચણાનું વધારે પ્રમાણ હોય એવો એનો માવો છે. પ્લસ તમે પૂરી જે બનાવો છો એ સોજીની પૂરી તમે યુઝ કરી શકો. મોટા ભાગે મેંદાની વપરાતી હોય છે, પણ તમે એને સોજીથી રિપ્લેસ કરી દો સો દેટ ઇઝ અ વેરી ગુડ સોર્સ ઓફ કાર્બ્સ અગેન. અને તમે એને તેલમાં તળો છો, એ તેલ ચોખ્ખું હોવું જોઈએ અને એનો બહુ જ રીયુઝ ના થયો હોવો જોઈએ. 1-2 વખત તમે એકનું એક તેલ વાપરી શકો. સો ઘેર બનાવેલી પાણીપુરીમાં આ બધું પોસિબલ છે કે તમે એને કંટ્રોલ રાખી શકો છો. તેલનો ઉપયોગ એ હાડકાં અને ત્વચા એની મજબૂતાઈ માટે સૌથી આવશ્યક છે. એટલે તેલ એ આપણું એકચ્યુઅલી ફ્રેન્ડ છે, ઘી એ આપણું ફ્રેન્ડ છે, જેને અત્યારે જનરલ લોકો વિલન તરીકે જોતા હોય છે કે તેલ ઘીથી અંતર રાખવું, પણ હાડકા ક્યારે પોલા પડી જશે એની કોઈ ગેરંટી નહીં જો તમે તેલનું ઇન્ટેક અંડર કર્યો હશે તો. યોગ્ય માત્રામાં તળેલું તમારે ખાવું જોઈએ. હવે આની અંદર જે માવો આપણે ભર્યો પછી એની કરામત ચાલુ થાય છે પાણીની. તીખું પાણી, એમાં ફુદીનો અને મરચું આ બંનેની પ્રેઝન્સ મેન્ડેટરી છે. અને ફુદીનો એટલે લીવરનો ફ્રેન્ડ. ફુદીનો આવે એટલે લીવર ડાન્સ કરવા માંડે. પાચન તંત્રનું જઠરાગ્નિનું 75% કામ લીવર ઉપાડતું હોય છે. એ લીવર હેપી થઈ જાય જ્યારે ફુદીના વાળું પાણી શરીરમાં જાય. અને એની સાથે જે તીખાશ હોય છે જેમાં મરચાંનો ઉપયોગ થતો હોય, મરચું શરીરની નકામી ચરબી, વધારાનું કોલેસ્ટ્રોલ બાળવામાં એની બહુ જ મોટી ભૂમિકા છે. કોલેસ્ટ્રોલના વિલન કેટેગરીમાં ગણીએ તો મરચું કમ્સ ઓન દેટ ફર્સ્ટ થિંગ, કારણ કે તીખો રસ છે એ જામેલી ચરબીના થરને તોડી પાડશે. એટલે તીખું પાણી તમને આ રીતે મદદ કરે છે, પાચન તંત્ર તમારું સારું થાય. ને એમાં ખટાશ માટે લીંબુ પણ નાખતા હોય છે. અને બીજું આવે ખજૂર આંબલીની ચટણી. એની મીઠાશ અને ગળપણ એ અંદર એક નાભી સુધી સ્ટેબિલિટી આપે. ગળ્યું પાણી તમે એડ કરો ને તમને એમ થાય કે મજા પડી ગઈ. એ તમને પડેલી મજા શું છે, તમારા બોડીના એક કોષો તમને થેન્ક યુ કહે છે કે યાર તે આ પાણીપુરીને મારે જોડે સંગમ કરાયો ને, તારા જેવો ભગવાન નહીં. એ આખા શરીરના એક ટીશ્યુ હેપી થાય છે. આ કન્સેપ્ટમાં ખાલી હાઇજીન પાર્ટ એક ચેલેન્જિંગ પાર્ટ છે. એટલે તમે જો આ વસ્તુને સાચવી લેશો તો શું ખાવું એની ઉપર લોકોએ વધારે ફોકસ કરવું જોઈએ. પણ 5 પાણીપુરી ખાવી કે 50 સુધી ખેંચવું, આ રેસમાંથી ખાલી તમે બચી જજો. હજુ બીજી 3 પાણીપુરી ખાઈ શકાય ને ત્યાં અટકી જજો. જો આટલું કરશો તો એ પાણીપુરી તમારી ફેવરમાં, નહીં તો ડોક્ટરની ફેવરમાં. આટલું ધ્યાન રાખવાનું છે. હું હવે અટકાવવા માંગીશ પાણીપુરીથી, મારા મોઢામાં પાણી આવે છે. ઓકે, સો ઘણી બધી વાતો આપણને એવી જાણવા મળી કે મતલબ મને પણ નથી ખબર કે પાણીપુરી આટલી હેલ્ધી હોઈ શકે. બટ સ્ટીલ અમે અમારા મમ્મી પપ્પાને સમજાવી શકીશું કે ઇટ ઇઝ હેલ્ધી, ઘરે બનાવી શકાય છે. તો આ તો વાત થઈ જેન્ઝીની કે મોટા લોકો બહારનું ફૂડ ખાતા હોય છે અને ઇમ્યુનિટી એમની બેટર કરી શકાય છે. પણ જન્મેલું બાળક, આપણે પહેલેથી એમની જો સારી રીતે તકેદારી રાખીએ તો એમની કઈ રીતે ટ્રીટમેન્ટ કરી શકાય આયુર્વેદ થકી? યસ, વેરી વેલિડ આસ્પેક્ટ. કારણ કે પાયો જેટલો મજબૂત હશે એટલું આગળનું કામ સહેલું થઈ જશે. એટલે આયુર્વેદમાં ગર્ભ સંસ્કારનો એક કન્સેપ્ટ છે. એટલે ન્યૂલી મેરિડ કપલ એ જ્યારે ફેમિલી પ્લાનિંગ સ્ટાર્ટ કરે છે ત્યારથી દેહ શુદ્ધિ, બીજ શુદ્ધિનું એક આખી ડિટોક્સની પંચકર્મની પ્રોસેસ, પછી પ્રેગ્નન્સી કન્ફર્મ થાય, 9 મહિનાની આખી ગર્ભાવસ્થા હોય અને પછી પ્રસૂતિ થાય, બાળકનો જન્મ થાય. 9 મહિના સુધી માતાના ગર્ભમાં રહેલું એ બાળક એક કમ્પ્લીટલી પ્રિઝર્વડ છે એની માતા થકી. એનું રક્ષણ પણ એની માતા થકી થાય છે, એને પોષણ પણ એની માતા થકી મળે છે. હવે એણે લીધો જન્મ, નાભીનાળ કપાઈ અને બાળક જન્મે એટલે સૌથી પહેલું ડોક્ટરનું કન્સર્ન હોય કે ભાઈ એણે એક વખત રોવાનું. લાઈફની શરૂઆત એ ડૂસકું ભરે અને આ એક જ ક્ષણ એવી હોય છે બાળક રોવે ને બધા રાજી થાય. પછી એને રોવા નથી દેતા, પણ પહેલું રોવું આવશ્યક છે. અહીંથી આખો કન્સેપ્ટ સ્ટાર્ટ થાય છે હાર્દિકભાઈ કે એ રોયું એટલે રોવા માટે એના શરીરની અંદરથી વાયુએ બહાર નીકળવું પડે, જેને પહેલો ઉચ્છ્વાસ કહેવાય. અને બીકોઝ કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ, તમારા અસ્તિત્વમાંથી કંઈક બહાર નીકળ્યું. નાવ યુ હેવ એલિજિબિલિટી ટુ રિસીવ સમથિંગ. હવે તમે પ્રાણ તત્વ લઈ શકો છો. શ્વાસ ત્યારે જ લઈ શકાય, પહેલો ઉચ્છ્વાસ બહાર કાઢવો જરૂરી છે. અને એ પ્રોસેસ આખી પ્રેશરથી થાય એટલે એનું રોવું આવશ્યક છે. એ રોવે છે ત્યારે પહેલી વખત, પછી એ શ્વાસ લે છે અને એ શ્વાસના સ્પાર્કથી એનો જઠરાગ્નિ એક્ટિવ થયો.
હવે એને જાતે પોષણ લેવાનું છે ને જાતે પાચન કરવાનું છે. અત્યાર સુધી એનો જઠરાગ્નિ એક્ટિવ નહોતો, પોષણ માતામાંથી ડાયરેક્ટ મળતું હતું, પણ અહીંયા પહેલા શ્વાસથી એનો જઠરાગ્નિ એક્ટિવ થયો. હવે સરાઉન્ડિંગની અંદર જે વાયરસ, બેક્ટેરિયા અને ફૂગના દરિયામાં એને જન્મ લીધો છે, આપણી આસપાસ આખું આપણે એની વચ્ચે જ જીવીએ છીએ, એમાંથી એણે પોતાની જાતને પહેલા તો જીવતી રાખવાની છે. અને આયુર્વેદ નોઝ ઇટ વેરી વેલ ફ્રોમ ધ બિગિનિંગ. એટલે હજારો વર્ષોથી આપણે ત્યાં ગળથુથી આ શબ્દ દરેક લોકોએ સાંભળ્યો હશે કે ભાઈ ગળથુથી એટલે શું? બાળક જન્મે ત્યારે સૌથી પહેલા તરત જ એની જીભ ઉપર સુવર્ણ પ્રાશન મૂકવામાં આવે, ઓમ લખતા હોય એવા ભાવથી મંત્રોચ્ચાર સાથે એને ગળથુથી આપવામાં આવે, અને એની અંદર સુવર્ણ ભસ્મ સાથે બ્રેન ટોનિક મેડિસિન્સ અને મધ, ઘીનું એક આખું કોમ્બિનેશન એવું હોય છે કે જે એની ઇમ્યુનિટીની પડખે ઊભું રહીને એને એક શિલ્ડ પ્રોવાઈડ કરે કે બહારના વાતાવરણ સાથે જે સ્ટ્રગલ કરવાનું છે એમાં એના સર્વાઈવલ ક્રાઇસિસમાં પ્રોબ્લેમ ના થાય, એ પોતાની જાતને ટકાઈ શકે. એટલે પહેલા 6 દિવસ એના બહુ સેન્સિટિવ હોય છે. આપણે જે છઠ્ઠીની વિધિ હોય છે ને કે 6 દિવસ સુધી તો આપણે વેઇટ એન્ડ વોચ ઉપર હોઈએ છીએ કે ભાઈ વિધાતા અને 6 દિવસનો ટાઈમ આપે છે કે ભાઈ તું પહેલા પ્રૂવ કર તું જાતે જીવી શકે છે, પછી હું તારા લેખ લખું. એટલે વિધિના લેખ 6ઠ્ઠા દિવસે લખાય. એટલે સુવર્ણ પ્રાશન સૌથી પહેલા જન્મે ત્યારે જે સુવર્ણ પ્રાશન અપાય છે, જેનું નામ ગળથુથી હતું, અને એ આખી આવી સુંદર મજાની પ્રોસેસ છે. એ આપ્યા પછી એને માતાનું ધાવણ લેવાનું હોય છે. બીજા નંબરે માતાનું ધાવણ બીજા નંબરે આવે છે. જીવતા રહેવું પ્રાયોરિટી છે, પોષણ મેળવવું એ પછીની જરૂરિયાત છે. બરાબર. સો ધ સિક્વન્સ ઇઝ લાઈક ધેટ. પણ આની અંદર બીજું થયું એવું છે હાર્દિકભાઈ કે ઘણા લોકો આ કન્સેપ્ટની સેન્સિટિવિટીને સમજી નથી શકતા. યુ હેવ ટુ બી એક્સ્ટ્રીમલી કેરફુલ અબાઉટ ધી હાઇજીન. એ સુવર્ણપ્રાશનનું બનવું અને એ બાળકને આપવું, આ આખી પ્રોસેસમાં તમે જે યુટેન્સિલ્સ વાસણનો યુઝ કરો છો કે જે પ્રોસેસનો યુઝ કરો છો, એમાં આંગળીથી કે ચમચીથી કે એનાથી ઇન્ફેક્શન તમે નથી આપી રહ્યા ને, એના માટે કેરફુલ રહેવું બહુ જરૂરી છે. અને એટલું ડિટેલિંગ જેની પાસે નથી હોતું ત્યારે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ 6 મહિના સુધી તમે કશું આપતા જ નહીં. પણ આ ગળથુથી એ આખી વસ્તુ એવી છે જેને કેરફુલી આપવાની હોય છે. અને આપણા પોડકાસ્ટ સાંભળનારા મોટા ભાગના લોકોએ ગળથુથી લીધેલી જ હશે, અને એમની નેક્સ્ટ જનરેશને તો ડેફિનેટલી લીધેલી હશે, અને એનાથી જ એમની ઇમ્યુનિટી નરીશ થવાનું ચાલુ થાય છે. અને બાળકના જન્મ પછીનો 1 મહિનો હોય છે ને, એનું બર્થ વેઇટ 10% ઓછું થાય. એક્ઝામ્પલ તરીકે બાળક જન્મ્યું ત્યારે એનું બર્થ વેઇટ 3 કિલો હોય, તો પહેલા મહિનાની સ્ટ્રગલમાં, આ સર્વાઈવલની સ્ટ્રગલમાં, જાતે માતાનું પોષણ લેવું, જાતે એને પચાવવું, જાતે શરીરમાંથી મળમૂત્ર બનાવવા, આ બધી સ્ટ્રગલમાં પહેલા મહિનામાં એનું 10% વજન ઘટે. એટલે 3 કિલોનું જન્મેલું બાળક પહેલા મહિનાના અંતે 2 કિલો 700 ગ્રામનું થઈ જાય. ધેટ ઇઝ અ નોર્મલ પ્રોસેસ. હવે એને પોષણ લેતા અને પાચન કરતા અને જીવતા રહેતા આવડી ગયું. હવે એનું વેઇટ વધવાનું શરૂ થશે. સો આવી આખી સ્ટ્રગલવાળી પ્રોસેસને આયુર્વેદે એટલી સેન્સિટિવલી લીધી છે, ત્યાં સુવર્ણપ્રાશનનો રોલ, ગળથુથીનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ઓછામાં ઓછું સળંગ 6 મહિના સુધી અને મેક્સિમમ 16 વર્ષની ઉંમર સુધી, જે બાલ્યાવસ્થાનો અપરિપક્વ સ્ટેજ છે, કે 16 વર્ષ સુધી તમે સુવર્ણપ્રાશન બાળકને આપી શકો છો. બરાબર, 16 વર્ષ સુધી. હા, જે આપણે 16 સાન કીધું છે ને, કે 16 વર્ષમાં જેટલી સાન આવવાની હોય એટલી આવી જાય. એટલે બુદ્ધિનું ડેવલપમેન્ટ, મોડિફિકેશન અને અપડેશન જેટલું થવાનું હોય એ 16 વર્ષ સુધી થાય. પછી જે છે એમાં હવે થોડો વધારો સુધારો થઈ શકશે, બાકી ઓવરઓલ ઓપરેટિંગ સિસ્ટમ એની એવી જ રહેશે. એટલે 16 વર્ષ સુધીમાં શારીરિક અને માનસિક પાયા બધા સ્ટેબલ થઈ જતા હોય છે. ઓકે, જણાવતા ખૂબ આનંદ થાય છે કે સુવર્ણપ્રાશન વિશે જે ડૉક્ટરે વાત કરી એમના માટે ખૂબ જાણીતા પણ છે. દૂર દૂર રહેતા લોકો પણ એમની પાસેથી કન્સલ્ટન્સી માટે આવતા હોય છે. એટલે તમે પણ જો ઈચ્છતા હો કે તમારું બાળક હેલ્ધી રહે અને તમારા બાળકને કોઈ એકદમ મજબૂત બનાવવો હોય તો ડૉક્ટર ભવદેવ ગણાત્રા ઇઝ ધેર. અમદાવાદમાં તમે આવી શકો છો. અને 16 વર્ષના બાળક જ્યારે થાય ત્યાં સુધી આપણે એમને સુવર્ણપ્રાશન આપતા હોઈએ છીએ. પછી
બાળક ઓર મોટું થતું જાય ને પછી તો એ જવાનીમાં આવે ને પછી ઘણું બધું એને ભોગવવું પડતું હોય છે. બિલકુલ. એ દરમિયાન શું ટ્રીટમેન્ટ લઈ શકાય? ચોક્કસ હાર્દિકભાઈ. હવે આયુર્વેદ છે ને બહુ જ એને ઇન્ટરેસ્ટિંગ કેટેગરાઇઝેશન્સ કર્યા છે. એટલે જન્મથી લઈને 30 વર્ષ સુધીની બાલ્ય અવસ્થા કીધી છે. ઓકે. એટલે એમાં 16 વર્ષ સુધીની અપરિપક્વ બાલ્ય અવસ્થા છે અને 16 વર્ષ પછીથી પરિપક્વ બાલ્ય અવસ્થા છે. અને યુવા અવસ્થાની શરૂઆત થાય છે 31 વર્ષથી. એટલે 30 વર્ષ સુધી કોઈ એવું કહેતો હોય કે મેં તો અભી બચ્ચા હું, તો આયુર્વેદ સેઝ બિંગો, યસ તમે બચ્ચા જ છો. 30 વર્ષ સુધી અપરિપક્વ બાલ્ય અવસ્થા ચાલે છે. હવે 16 વર્ષ પછીની જે આખી કન્ડિશન છે એમાં રૂટીન જે આપણે ડે ટુ ડે લાઈફસ્ટાઈલ અને બેલેન્સ ફૂડની જે વાત કરી, જે ઘરે મમ્મી બનાવતી હોય રસોડામાં, એ ફૂડ એ સૌથી સારું ઇમ્યુનિટી સપોર્ટર છે. બીજું, ઇમ્યુનિટી માટેના અમુક તત્વો એવા છે જે એક્સક્લુઝિવ ફ્રૂટ્સમાંથી જ મળે છે. ઓકે. એટલે સિઝન પ્રમાણે જે ફળો આવતા હોય, કેળા, ચીકુ, દાડમ, મોસંબી, સંતરા, કેરી, દ્રાક્ષ, જમરૂખ, પેર, આ બધું જ દરેક ઋતુના ફળ એ તમારે ખાતા રહેવું જોઈએ. અને અમુક ફળો હવે એમ ઓછા મળે છે પણ થોડીક મહેનત કરો તો તમને બોર પણ મળી જાય, રાયણ પણ મળી જાય. આવા બધા ફ્રૂટ્સ તમે જો રેગ્યુલર લેતા રહેશો તો એમાંથી તમારી ઇમ્યુનિટીને નરિશમેન્ટ પ્રોપર મળી જશે. અને બીજી આયુર્વેદની એક વાત છે ચ્યવનપ્રાશ. પેલું જે સુવર્ણપ્રાશ હતું એ બાળકો માટે હતું, અને ચ્યવનપ્રાશ એ ચ્યવન ઋષિ સાથેની આખી વાત છે કે એનું એજિંગ રિવર્સ કરવા માટે બનાવેલી ફોર્મ્યુલા. આપણે એજિંગ રિવર્સ નથી કરવું પણ એન્ટી એજિંગ ચોક્કસ કરવું છે કે ભાઈ 25ની ઉંમરે તમે 25 ના જ હોવા જોઈએ, 35 જેવા પ્રોબ્લેમ્સ ના થવા જોઈએ. એના માટે ચ્યવનપ્રાશ જે ફ્રેશ આમળામાંથી બને અને એની સાથે બીજી 45 જેટલી ઔષધિઓનું એમાં કોમ્બિનેશન હોય છે, એ દરરોજ 1 ચમચી ચ્યવનપ્રાશ તમે લઈ શકો. ચ્યવનપ્રાશ બનતો હોય છે શિયાળામાં, પણ એ લેવાનો હોય છે આખું વર્ષ માટે. એટલે જો તમારે ઇમ્યુનિટી માટે કંઈ સપ્લિમેન્ટ્સ લેવા છે તો રોજ 1 ચમચી ચ્યવનપ્રાશ ફોલોડ બાય 1 કપ દૂધ. દૂધને ચ્યવનપ્રાશનું અનુપાન કીધું છે. અનુપાન એટલે કે ચ્યવનપ્રાશ લીધા પછી જો તમે 1 કપ દૂધ પીવો છો તો એ ચ્યવનપ્રાશની ઇફેક્ટ અનેક ગણી વધી જશે. એટલે પીવું એ કમ્પલસરી નથી પણ પીવાથી એની ઇફેક્ટ વધી જશે. સો રોજ 1 ચમચી ચ્યવનપ્રાશ અને 1 કપ દૂધ, આટલું સવારે ખાલી પેટે જો લેવામાં આવે તો એ તમારી ઇમ્યુનિટીને બહુ જ સરસ સપોર્ટ આપતું રહેશે. બરાબર છે. આઈ એમ શ્યોર કે ખૂબ બધા લોકો સાંભળતા હશે આ અપનાવવા જેવું આમણે સજેશન આપ્યું છે. ચોક્કસથી તમારી ઇમ્યુનિટી તમે આનાથી બૂસ્ટ કરી શકો છો. જ્યારે વાત નીકળી છે બાળકો વિશે, જ્યારે 16 વર્ષ પછીની ઉંમર એમને ભોગવવી પડતી હોય છે ત્યારે ખૂબ બધી એમને સ્ટ્રગલનો પણ સામનો કરવો પડતો હોય છે. ડ્યુરિંગ દેટ પીરિયડ એવો પણ હોય છે જેમ 15થી 17 વર્ષના હું કહું, 10th આવે છે, 12th આવે છે, લોકોની એક્ઝામ્સ આવે છે બાળકોની, તો એવા વખતે એમની યાદશક્તિ એમને સાથ છોડી દેતી હોય છે. ઇવન કોલેજમાં મોટી ડિગ્રીઝ લેવા જતા હોય છે ત્યારે ઓર એ યાદશક્તિ ઘટતી જતી હોય છે જેમ જેમ ઉંમર વધતી જતી હોય છે. સો એનો કઈ રીતે આનો ઉપાય કરી શકાય? રાઈટ. આ ઘણા બધા લોકો માટે આ કન્ડિશન બહુ ચેલેન્જિંગ હોય છે. સો એવા ખૂબ કેસીસ પણ આવતા હોય છે અને એમને એક આખું રીઓરિએન્ટેશન આપવું પડતું હોય છે કે ઇટ્સ ઓલ અબાઉટ કીપિંગ લાઈફ ઇન ધ સેન્ટર. એન્ડ દેટ કરિક્યુલમ પેટર્ન કે જેમાં તમારું એક એક્ઝામ લેવામાં આવે છે કે ભાઈ તમને કેટલું આવડ્યું, કેટલું યાદ છે, એ કન્ફર્મ કરવું બહુ જરૂરી છે. કે ભાઈ તમારે રોડ ઉપર વ્હીકલ ચલાવવાનું હોય તો તમને બ્રેક, એક્સિલરેટર, સ્પીડ, ટર્નિંગ, રિવર્સ, ઢાળ ઉપર ઉભા રહેવાનું બધું આવડી ગયું છે ને, ઇટ ઇઝ ગુડ ફોર યોર એન્ડ અધર સેફટી. કે ભાઈ જો તમે આ કામ કરવાના છો તો એકવાર તમારું ડ્રાઇવિંગ ટેસ્ટ તમે પાસ કરી લો. અને કદાચ ના આવડ્યું હોય તો ફરીથી પ્રેક્ટિસ કરીને ફરીથી ડ્રાઇવિંગની એક્ઝામ આપો. એટલે ફરીથી એક્ઝામ આપવું અને પાસ થવું એમાં કંઈ ખોટું નથી. સો દેટ શુડ બી ઓકે ફોર ઓલ. અને બીજી વસ્તુ કે યાદ શક્તિ વધારવી છે તો હું એમને પૂછું કે ભાઈ શું નામ તમારું, તો તરત બોલે છે. તારી મમ્મીનું નામ શું, તરત બોલે છે. તારા મામાનું નામ શું, તરત બોલે છે. તો યાદશક્તિનો તો પ્રોબ્લેમ છે જ નહીં. જો યાદશક્તિનો પ્રોબ્લેમ હોત તો એને એનું નામ ને મમ્મીનું ને પપ્પાનું ને મામાનું નામ યાદ કરવામાં પણ તકલીફ પડી હોત. પણ એવું નથી. પ્રશ્ન યાદશક્તિનો આમાં હોતો જ નથી. પ્રશ્ન એવો હોય છે
કે જે વસ્તુ સાથે તમે જોડાઈ નથી શકતા એ વસ્તુ તમારી સાથે નથી જોડાતી. બરાબર. રાઈટ. હવે આખા વર્ષ દરમિયાન ટીચર, સ્કૂલ, પેરેન્ટ્સ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આ બધા લોકોની એક ક્યુમ્યુલેટિવ રિસ્પોન્સિબિલિટી છે. એમની સહિયારી જવાબદારી એવી હોવી જોઈએ કે બાળકને એ વિષયમાં અને એ વિષયની અંદર આવતો જે પેટા વિષયના ટોપિકમાં ઇન્ટરેસ્ટ ક્રિએટ કરી આપે. ઘણા લોકો એક્સપ્લેન બહુ સારું કરે છે પણ એમાં ઇન્ટરેસ્ટ ક્રિએટ નથી કરી શકતા. બરાબર. અને દરેક બાળકને બધા જ સબ્જેક્ટ અને એના બધા જ ટોપિક્સમાં ઇન્ટરેસ્ટ હોવો એ જરૂરી નથી. જેમાં ઇન્ટરેસ્ટ નથી હોતો ને એના જોડાતો નથી ને એ નથી જોડાતો એટલે કન્ટેન્ટ નથી જોડાતું એટલે એને યાદ આવતું નથી, કારણ કે અંદર પંચ થયું જ નથી. સો આના માટે દરેક લોકોએ પ્રયત્ન એ કરવો જોઈએ કે તમે એવા એક્સપર્ટને કે ટ્રેનરને ગોતો. એ તમારો કઝિન હોઈ શકે, પડોશી હોઈ શકે, કે કોઈ રિટાયર્ડ પર્સન હોઈ શકે, કોઈ યંગ ચેપ બી હોઈ શકે. એ બાળકને વિષયમાં ઇન્ટરેસ્ટ ડેવલપ કેવી રીતે કરવો અને કોચિંગ ખાલી એનું આપો અને પછી સબ્જેક્ટ એક્સપર્ટ પાસેથી સબ્જેક્ટ શીખો. એને સબ્જેક્ટ શીખવાડતા જ આવડે છે પણ ઇન્ટરેસ્ટ ડેવલપ નહીં થાય તો જ આ પ્રોબ્લેમ આવશે. અને નથી આવડતું એવું કોઈક પૂછે, કોઈક મને પૂછે કે ભાઈ ચાઇનીઝમાં બોલો કે હું આયુર્વેદ ડોક્ટર છું, તો હું ગમે તેટલું ટ્રાય, મને અંદર આવ્યું જ નથી તો બહાર કેવી રીતે આવશે? સો ફોકસ ત્યાં કરવાનું છે. અને બીજું, ઘણા લોકો પછી ડ્રાઈવ થઈ જતા હોય છે કે બદામ ખાવાથી બુદ્ધિ આવે. બુદ્ધિ ઠોકર ખાવાથી જ આવે છે, બદામ ખાવાથી આવતી નથી. એટલે લાઈફની અંદર નાની નાની એક્ઝામ્સ, દર વીકલી ટેસ્ટ ને 15 દિવસની ટેસ્ટ, એ નાની નાની ઠોકરો ખવડાવે છે, તમને યાદ અપાવે છે જો પેલા આટલું જ આવડ્યું છે, હજુ તું આમાં ચાલુ કરજે, મોટી સાચી ઠોકર બાકી છે. આ તો અમે તને ખાલી ટ્રેલર બતાવ્યું. બરાબર. રૂટીન જે બધું જ ખોરાક લેવાતો હોય છે, રોટલી, દાળ, ભાત, શાક, એની જરૂર છે. એ સાથે જે લોકો બુદ્ધિ ક્ષમતા વધારવા માંગતા હોય, સ્મૃતિ શક્તિ વધારવા માંગતા હોય, એના માટે સૌથી સારામાં સારું ટોનિક છે ઘી. અચ્છા. ઘીનું એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ એની આખી સ્ટોરી છે કે ઘી એટલે શું. તો દૂધને મેળવણ નાખીને એનું દહીં બનાવવામાં આવે. 25 થી 35 લીટર દૂધ લીધું હોય, પ્રિફરેબલી ભારતીય ગાયનો એનો સોર્સથી આવેલું દૂધ હોય, ભારતીય ગાયનું દૂધ છે. 25 થી 35 લીટર દૂધમાં તમે મેળવણ નાખીને એને તમે દહીં બનાવો. પછી જે વલોણું થતું, યશોમતી મૈયા છે બોલે નંદલાલા વાળું બધાએ જોયું હશે કે મોટા માટલાની અંદર દહીં હોય ને પછી સામેનું ઝીગઝેગ વલોણું થાય. એ વલોણું થાય, એમાંથી માખણ છૂટું પડે અને છાશ છૂટી પડે, એટલે બટર અને મિલ્ક સેપરેટ થાય છે. એટલે પેલાને બટર મિલ્ક નામ કેવી રીતે પડ્યું અહીંયા આવ્યું. હવે એ બટરને, એ માખણને, સફેદ માખણને ગરમ કરવામાં આવે અને એમાંથી 1 લીટર ઘી બને. 25 થી 35 લીટર દૂધના રો મટીરિયલમાં કર્ડલિંગની પ્રોસેસ પછી મંથન કરીને માખણને ગરમ કરીને એમાંથી 1 લીટર ઘી બને છે. એટલે 35 ગુના એનર્જી, એટલે 35x એનર્જી એ ઘીમાં આવી. અને ઘીમાં આ જે વલોણાનું ઘી કહેવાય, એ ઘી એ તમારા બોડીના હેલ્ધી લિપિડ્સ, જેને HDL કહેવાય, હાઈ ડેન્સિટી લિપિડ્સ, એનું પ્રોડક્શન બહુ જ સારું રાખે અને ઓવરઓલ લિપિડ્સનું પ્રોડક્શન સારું રાખે. અને બ્રેઇનની અંદર જે બ્લડ બેરિયર્સ હોય છે, એટલે બ્રેઇન ટિશ્યુઝમાં જે ન્યુટ્રિયન્ટ્સનું ટ્રાન્ઝેક્શન, પોષક તત્વોને મગજના કોષો સુધી પહોંચાડવા હોય તો ત્યાંનું એસ્કોર્ટ માત્ર ને માત્ર આ ઘી અને તેલમાં રહેલા ચરબીના તત્વો, લિપિડ્સથી જ થઈ શકે. બરાબર. એટલે જે લોકો ઘી યોગ્ય માત્રામાં રોટલી ચોપડીને ખાય, ભાતમાં લે, ખીચડીમાં લે, ઘીની મીઠાઈ રેગ્યુલર લેતા રહેતા હોય, દૂધ સાથે ઘી લેતા હોય, એમના બુદ્ધિનું સામર્થ્ય, એટલે નવું શીખવાની કેપેસિટી અને શીખેલું યાદ રાખવાની સ્મૃતિ, આ એની સારામાં સારી રહેતી હોય છે. અને એટલે જ આપણા વડીલો અને પૂર્વજો વારંવાર કહેતા કે ભાઈ એને ઘી સરખું ચોપડીને ખવડાવો, એને તો હજુ ઘણું ભણવાનું છે ને આગળ વધવાનું છે. એટલે એના બ્રેઇન ટિશ્યુ સારા રહે છે, એની ઇન્ટેલિજન્સ સારી રહે છે, એની મેમરી સારી રહે છે. એટલે એ જાતે એને દરેક ટોપિકમાં ઇન્ટરેસ્ટ ડેવલપ કરવાની સેન્સ એનામાં આવે છે કે હવે આ વિષય ભણવામાં લખાયો છે, નસીબમાં માથે પડ્યો છે, નથી ગમતું સમાજ વિદ્યા પણ આવ્યું છે તો લાય હવે ભણી લઉં અને એને પાસ કરી લઉં. કારણ કે લાઈફમાં બધું ગમતું મળવાનું નથી, પણ જે આવ્યું છે એને ગમાડવું તો પડશે જ. ઘીનો રોલ મેમરીની અંદર બહુ જ સારો છે, જે સુવર્ણપ્રાશનનું પણ એક ઘટક હોય છે, ચ્યવનપ્રાશનું પણ એક ઘટક હોય છે, અને આપણા તમામ ભારતીયોના આહારનું પણ એક નિયમિત ઘટક હોય છે, અને એનાથી આ કામ સહેલું થઈ જતું હોય છે. ચલો, એ વાત તો નક્કી થાય કે ઘી ને તેલ આપણે બંધ નહીં કરીએ,
પૂરતા પ્રમાણમાં લેવાનું છે યાદશક્તિ વધારવા માટે. હવે એક આમ સેન્સિટિવ કહી શકાય એક એવો ટોપિક છે કે મે બી એક્ઝામ્સમાં ફેલ થયા કે એનાથી ડિપ્રેસ થઈને કે મોટા થયા પછી કદાચ લાઈફમાં કંઈક એવા બનાવો બન્યા એનાથી લોકો ડિપ્રેશનમાં આવી જતા હોય છે. એના સામે કઈ રીતે આપણે લડી શકીએ છીએ આયુર્વેદ થકી? ડિપ્રેશન એટલે ના ગમતી પરિસ્થિતિનો પહાડ તૂટી પડવાવાળી ફિલિંગ. ઓકે. હવે આમ જોવા જઈએ ને તો જે લોકો એ વખતે સ્ટેબલ હોય ને એને એવું થાય કે યાર આમાં ક્યાં ડિપ્રેસ થવાની જરૂર છે એમ. એના માટે આ વસ્તુ બહુ નોર્મલ છે. પણ જે માણસ ડિપ્રેસ થયો હોય એને ખબર છે કે આ સિચ્યુએશનને એ વિચારે છે તો પણ એ મુંડી ખાઈમાં ઉતરતો હોય ને હેલ્પલેસ ફીલ કરતો હોય છે. હવે શરીરમાં કોઈને ઢીંચણ છોલાયો કે કોણી છોલાઈ કે ફ્રેક્ચર થયું હોય ને તો લોકો તરત એની સહાનુભૂતિ આપે અને સમજે કે ઓહ તમને ફ્રેક્ચર થયું છે, પેલા આરામ કરજો થોડું, હમણાં દોડાદોડી ના કરતા. જેમ શરીર ઘવાય અને એને આરામ અને એને યોગ્ય પોષણની ને યોગ્ય સમયની ને યોગ્ય સારવારની જરૂર હોય છે, એમ મન પણ ઘવાતું હોય છે. એ વ્યક્તિએ પણ સ્વીકારવું પડે, એના પરિવારજનોએ પણ સ્વીકારવું પડે અને એના ડોક્ટરોએ પણ સ્વીકારવું પડે. એના પ્રમાણે એની ટ્રીટમેન્ટ થાય. હવે કેવો ઘા છે, કેટલો ઊંડો છે એ પ્રમાણેની ટ્રીટમેન્ટ હોય. સાયકલ પરથી પડે અને કોણી છોલાઈ ગઈ તો 108 એમ્બ્યુલન્સ બોલાવવાની જરૂર નથી. આ તો સુપરફિશિયલ ઘા છે, થોડી વારમાં મટી જશે. હળદર લગાવશો તોય મટી જશે ને એમને મેં કદાચ રૂજાઈ જાય. પણ હાડકું તૂટ્યું હોય તો હવે તમારે એક્સપર્ટ પર્સન જોઈએ, જે હાડકાના નિષ્ણાત ડોક્ટર હોય, જે તૂટેલા હાડકાને રીઅલાઇન કરે અને એ અંદર હાડકું જાતે જ્યાં સુધી ના સંધાય ત્યાં સુધી એને હલાવાશે નહીં એ ભાગને. એટલે એના ફરતે એક આખો પાટો બાંધી દે અને એને ઇમોબિલાઇઝ કરી દે. તો પછી ઘણા પૂછે કે સાહેબ હાડકું સાંધવાની દવા નથી. હાડકું તો શરીર જાતે જ સાંધશે. બોન ટિશ્યુઝ પાછા ભેગા જાતે જ થશે. તમારે એને એક પોઝિશનમાં રાખીને જ્યાં સુધી હીલ ના થાય ને ત્યાં સુધી એને ટાઈમ આપવાનો છે, એનો યુઝ નથી કરવાનો. સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ જેમાં ડિપ્રેશન હોઈ શકે, એન્ઝાયટી હોઈ શકે, ઓવર એક્સાઇટમેન્ટ હોઈ શકે, ડિસઓરિએન્ટેશન હોઈ શકે, નેગેટિવિટી હોઈ શકે, આ બધી આવી ફ્રેક્ચર જેવી જ ગંભીર સમસ્યાઓ છે. જી બિલકુલ. એટલે એનું નિદાન પહેલા તો કરવું બહુ જરૂરી છે. અને આવું થવાનું કારણ શું? કોઈ માણસ ડિપ્રેસ થાય કેમ? નાનું છોકરું ફુગ્ગા જોવે ને, ફુગ્ગાની લારી જોવે એટલે બહુ જ એટ્રેક્ટ થઈ જાય કે મારે ફુગ્ગો જોઈએ છે, અને પછી એને ફુગ્ગો લઈ આપવામાં આવે અને બહુ જ રાજી થઈ જાય કે મુझे जो चाहिए था वो मिल गया, મતલબ मेरी દુનિયા પૂરી બદલ ગઈ. અને એ ફુગ્ગા સાથે એવું મસ્તીથી રમતું હોય. આપણે બધા રમ્યા છીએ. અને પછી જે નિશ્ચિત ઘટના થવાની છે એ થશે. શું થશે? ફુગ્ગો ફૂટશે. એ વખતે એ બાળક એના પોતાના અસ્તિત્વને એને ફુગ્ગા સાથે એકરૂપ કરી દીધું હતું. એને ફુગ્ગો ફૂટવાથી એ પોક મૂકીને એવું રોવે છે કે જાણે હું મરી ગયો. બીજા બધાને થાય કે કેમ તું આ ફુગ્ગામાં રોવે છે? બટ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ એણે પોતાના અસ્તિત્વને ફુગ્ગા સાથે જોડી દીધું હતું. એ ભૂલી ગયો હતો કે આ ફુગ્ગો નહોતો ત્યારે હું જલસા કરતો હતો. ફુગ્ગો અને હું જુદા હતા. અને આવા તો કેટલાય ફુગ્ગા મને જોઈશે તો મળશે, અને કદાચ નહીં જોઈતા હોય તો એના વગર પણ રાજી રહી શકે. પણ એ વખતે આ વાત એ ભૂલી જાય છે. ભૂલી ગયું મતલબ એનો મેમરીનો પ્રોબ્લેમ થયો. ઘી ઓછું ખાય ને એ લોકો ભૂલે, એનું સત્વ નબળું પડતું હોય છે. પોતાની જાતને એક્ઝામ સાથે જોડી દે, પોતાની જાતને પ્રમોશન સાથે જોડી દે, પોતાની જાતને બીજા લોકોના ટોન્ટ સાથે જોડી દે. ગરબડ ત્યાં થતી હોય છે. તમારું અસ્તિત્વ સ્વતંત્ર છે બીજા લોકોના ઇવેલ્યુએશનથી. કે ભાઈ માર્કશીટમાં લખાયેલા 4 અક્ષર PASS લખાઈને આવે તો મારે સ્માઇલ આપવાની, FAIL લખાઈને આવે તો મારે નારાજ થવાનું, અને ATKT લખાઈને આવે તો મારે અફસોસ કરવાનો. આવી ફોર્મ્યુલાઝ એવી જે લોકોને બની ગઈ હોય, ડીપ બની ગઈ હોય, એને જ આ પ્રોબ્લેમ થતો હોય છે. તો દરેક લોકોએ યાદ એવું રાખવાનું છે કે જેમ બાળકનું ને ફુગ્ગાનું અસ્તિત્વ જુદું છે, એમ તમારું અને તમારી સાથે આવનારી પરિસ્થિતિઓનું અસ્તિત્વ જુદું છે. પણ પછી શું કરશો તમે? બાળકને કઈ પ્રવચન તો આપી નહીં શકો. બાળક તો રોઈ રહ્યું છે પોક મૂકીને. કદાચ બહુ ક્રિએટિવ બાળકો હોય તો ફ્લોર ઉપર આખો નાગિન ડાન્સ કરીને પણ રોવે, કોઈના કાબુમાં ના રહે, ઝાલ્યા ના રહે એ વખતે. હવે તમારે એના મનને ક્યાં તો બીજા ફુગ્ગા સાથે જોડી આપવું પડે કે જો ત્યાં આગળ એક ફુગ્ગાવાળો છે, તને ત્યાં લઈ જાઉં.
યુ ગેવ ધ જેન્યુઇન હોપ એન્ડ યુ ટેક હિમ ટુ ધેટ ડિરેક્શન. હવે એને બીજા કશાક અસ્તિત્વ સાથે જોડવાની કવાયત શરૂ કરી. ક્યાં તો ફુગ્ગા સિવાયની, એટલે તને કેરીનો રસ બહુ ભાવે છે, જો એકદમ મસ્ત આજે કેરીનો રસ છે. કમ્પ્લીટ ડાયવર્ઝન ઓફ ધેર ઇમોશન્સ ટુ ધ હેપી કનેક્ટ્સ. આવા પ્રયાસ ત્યાં ચાલુ થાય. પણ એ જાતે આવી શકે એવું તો નથી જ, કારણ કે એને રોવાનો જે લૂપ સેટ થઈ ગયો છે ને એમાં એને મજા આવી રહી છે કે હવે મારું અસ્તિત્વ રોવા જોડે છે, તમે મને ગમે તેટલો ટ્રાય કરશો હું રોવાનું નહીં મૂકું. સો દેટ કિડ વુડ સ્ટક ઓન ટુ ધેટ સિચ્યુએશન. એ ડિપ્રેસ પર્સન એના ડિપ્રેશન વાળા ગ્રુવમાં ઓટો લૂપમાં જતો રહ્યો છે. એ જાતે બહાર આવી શકે એમ નથી, એટલે બાળકને ઘણીવાર તેડીને લઈ જવું પડે. રાઈટ. એટલે એ વખતે એના મિત્રો અને એના પરિવારજન અને એના કનેક્ટેડ આયુર્વેદ ડોક્ટર્સ કે જે પણ એના ટ્રીટિંગ ડોક્ટર્સ હોય એમણે એને કનેક્ટ કરીને લઈ જવો પડશે એના બીજા ગમતા વિષયો સુધી. અને આ સિચ્યુએશનમાં આખા શરીરની અંદર વાયુપિત્તનું એવો ટોર્નેડો ક્રિએટ થયો હોય છે કે એમાંથી એ વિચાર વાયુમાંથી માણસ જાતે બહાર આવી શકતો નથી. સો ધેર આર આયુર્વેદિક મેડિસિન્સ કે જે વિચાર વાયુને, મનને, એ જે એનો ટોર્નેડો ઇફેક્ટ થઈ છે એને તોડે અને એના વાયુની ગતિ પાછી રિધમાઇઝ કરે. સો ધોઝ મેડિસિન વિલ હેલ્પ ધ પર્સન. એને ભાવતું ફૂડ, જે હમણાં આપણે વાત કરી કે એને જો શ્રીખંડ ભાવે છે તો શ્રીખંડ ખવડાવો, પાણીપુરી ભાવે છે તો પાણીપુરી ખવડાવો, લાપસી લાડવા ભાવતા હોય તો એ ખવડાવો. એ રીતે એને એમાંથી બહાર લાવવાનો છે. એને જુદી જુદી આયુર્વેદિક મેડિસિન અને થેરાપીઝ આપવાની છે. અને એ વખતે આયુર્વેદની શિરોધારા ટ્રીટમેન્ટ, જે કપાળ ઉપર મેડિકેટેડ ઓઇલની ધારા થતી હોય છે, એ એના વિલ પાવરને પાછું સ્ટ્રોંગ કરવામાં, એનું ફોકસ પાછું લાવવામાં બહુ જ મદદ કરતી હોય છે. સો ઇટ્સ અ ટ્રીટમેન્ટ અપ્રોચ. એટલે કેવી રીતે બચવું એ આપણે જોયું કે ભાઈ પોતાની જાત બીજાથી જુદી છે એનું ધ્યાન રાખીએ, અને પરિવાર અને મિત્રો સાથે કમ્પ્લીટ દિલ ખોલીને બધું કહેતા પૂછતા રહીએ. એટલે સહેજ તમે ઓફ ટ્રેક થતા લાગો ને તો તમારા નજીકના સ્નેહીજનો તમને એ ભાઈ તો આટલું બધું ના વિચાર, ચલ આપણે બહાર નીકળ આમાંથી. સો ડીપ ડિપ્રેશનમાં જાય એ પહેલા એને બહાર ખેંચી લાવવાની જવાબદારી એના પરિવારજનોની અને મિત્રોની હોય છે. સો આટલું અન્ડરસ્ટેન્ડિંગ આઈ એમ શ્યોર કે આપણા ઓડિયન્સને ઘણું બધું હેલ્પ કરશે. અને હું થેન્ક યુ કહેવા માંગીશ, કારણ કે ઘણા બધા લોકોને આની જરૂરત હોય છે. એટલે આ ટોપિક નો ઉત્તર આપવા માટે ખાસ તો હું આભાર માંગીશ. અને જી જરૂર, તો તમારા પણ આસપાસના લોકો હોય એમને સાંભળવાનું રાખો, એમની જોડે પડખે ઊભા રહો અને એમને પૂછતા રહો. કંઈ જો આવા કોઈ સમસ્યાઓથી પસાર થઈ રહ્યા હોય તો આયુર્વેદ પાસે મેડિસિન્સ પણ છે. તમે ચોક્કસથી એમની હેલ્પ કરી શકો છો, મદદે આવી ચડી શકો છો. સો યસ, થેન્ક યુ સો મચ. અને બીજો એક એવો જ ટોપિક છે કે નાની ઉંમરમાં પણ હવે આજકાલ જોવા મળે છે કે ન્યૂઝપેપર્સમાં આઈ હેવ રેડ કે હાર્ટ એટેક ના ઇશ્યુઝ વધતા જાય છે. મોટી ઉંમરે તો થતા હતા જ, પણ હવે નાની ઉંમરે પણ આ પ્રસરી રહ્યું છે. તો આનું શું કારણ હોઈ શકે અને આને કઈ રીતે આપણે આનાથી બચી શકીએ? હા બિલકુલ હાર્દિકભાઈ, એ અત્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર આની ઉપર ખૂબ મોટું ઓબ્ઝર્વેશન અને સ્ટડીઝ થઈ રહ્યા છે કે યંગ એજમાં કાર્ડિયાક ઇશ્યુઝ અને ડેથ સુધી થઈ જાય એટલા ફેટલ ઇવેન્ટ્સ ઓબ્ઝર્વ કરી રહ્યા છે લોકો અત્યારે. અને એની પાછળના કારણો હજુ આમ જડ્યા નથી, પણ એટલું તો બધા જ લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે કે કોવિડ પછી આવી સ્થિતિઓ અને ઘટનાઓ વધી રહી છે. હવે કોવિડ રોગ જે હતો COVID-19 અને એના ઘણા બધા વેરિયન્ટ્સ હતા, એનાથી થયેલી આ શેડો ઇફેક્ટ છે. એની ઉપર પણ એક ગંભીર અધ્યયન અને રિસર્ચ ચાલી રહ્યું છે. કોવિડની ટ્રીટમેન્ટની અંદર કોઈ કચાશ રહી ગઈ હોય એના કારણે આ થઈ રહ્યું છે. આવી બધી જ સંભાવનાઓને ઘણા એક નરેટિવ એવા ચાલે છે કે વેક્સિનથી થયું, પણ એવું કશું એસ્ટાબ્લિશ થયેલું નથી. પણ બધા જ પ્રકારના ઇવેન્ટ્સની અંદર એના માઇક્રો ડિટેલ્સને એ લોકો એનાલાઇઝ કરી રહ્યા છે કે ભાઈ વેક્સિન લીધી હતી તો કઈ વેક્સિન લીધી હતી, કેટલા ડોઝેજ લીધા હતા. આ બધા જ ફેક્ટર્સને ડિટેલમાં જોઈ રહ્યા છે. એટલે અત્યારે ડેફિનેટ કન્ક્લુઝન કે કોઈ હિન્ટ્સ મળી રહી નથી કે આવું કેમ થઈ રહ્યું છે. પણ એક વાત એવી ચોક્કસ છે કે અતિ સર્વત્ર વર્જેત. કોઈ પણ વસ્તુનું અતિ માત્રામાં સેવન એ ન કરવું જોઈએ. આ વાતને આપણે અત્યારે આપણા બધા જ ઓડિયન્સ સુધી પહોંચાડીએ. આપણે અમુક ઇવેન્ટ્સ એવા જોયા છે કે જે લોકો ઓવર એક્ટિવ હતા,
હેલ્ધી રીતે પણ ઓવર એક્ટિવ હતા, એ લોકો ઘણા બધા આનો શિકાર બન્યા છે. અને હાઈલી એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થઈ જવું, મતલબ તમે 3 વર્ષથી સ્પોર્ટ્સ રમ્યા જ નથી અને એકદમથી તમે સ્પોર્ટ્સ રમવાનું ચાલુ કરો છો. 3 વર્ષ પહેલા તો હું રોજ 5 કલાક રમતો હતો અને તમે એકદમથી શરૂ કરો છો. આવી બધી નાની નાની ભૂલથી આપણે જાતને બચાવવી જોઈએ. શ્વાસ લેવો એ તો કેટલી પવિત્ર વસ્તુ છે. શ્વાસ લેવાથી આપણે જીવતા રહીએ છીએ, પણ આમ ઊંડા શ્વાસ જોર જોરથી લો તો પેટમાં દુખવા માંડે. પાણી પીવું આ તો સૌથી હેલ્ધી પ્રેક્ટિસ છે, પણ એક ઘડો ભરીને પાણી પી જાવ તો એ તો તમને તકલીફ કરે. સો સારી વસ્તુ, હેલ્ધી વસ્તુનું પણ જ્યારે માત્રા વિવેક ચૂકાય છે, અતિ માત્રામાં અતિ તીવ્રતાથી જ્યારે કોઈ વસ્તુ શરૂ થાય છે, એ ડેફિનેટલી તમને ડેન્જર ઝોનમાં લઈ જાય છે. એટલે આ કાર્ડિયાક ઇવેન્ટ્સ થવાના ડેફિનેટ રીઝન્સ આપણી પાસે નથી, પણ એના જનરલ રીઝન્સ, એના પ્રિવેન્ટિવ આસ્પેક્ટ્સની આપણે જો વાત કરીએ તો કોઈ પણ વસ્તુ ઉપર તૂટી પડવું એવું ના કરતા. ક્યારેક ક્યાંક એવું સાંભળવામાં આવે કે ભાઈ હળદર એ હેલ્થ માટે સારી, તો સવાર સાંજ હળદરનો રસ પીવા માંડે. ડોન્ટ ડુ ધેટ. સારી જ છે હળદર, પણ તમે એકદમથી એની પર તૂટી ન પડો. કોઈ એક ફ્રૂટનો જ્યુસ બહુ સારી વસ્તુ છે તો એનો ક્વોન્ટમ એટલો બધો વધારી દે કે એના કોન્સિક્વન્સીસ આવવાના શરૂ થાય, અને પછી આવા બધા પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર્સ હોય અને આવી ગરબડો થાય. એના કરતાં કોઈ પણ વસ્તુ અતિ માત્રામાં એકદમથી અને ખૂબ હાઈ ઇન્ટેન્સિટીથી ક્યારેય શરૂ ન કરવી, તો પ્રોબેબલી યુ વિલ કીપ યોર સેલ્ફ ઇન અ વેરી સેફ ઝોન. એટલું તો આપણે ચોક્કસ બધાને કહી શકીએ. બહુ જ જાણવા જેવી બાબત છે અને આનું ચોક્કસપણે ધ્યાન રાખવું, જેથી કરીને કોઈની પણ સાથે આવું ન થાય. એટલે આવી તકેદારીઓ તો લેવી જ પડશે. અને હું આના માટે પણ એમને હું થેન્ક યુ કહેવા માંગીશ, કારણ કે આ બધા એવા ટોપિક્સ છે, આ બધા એવી સમસ્યાઓ છે જેનો કોઈ કંટ્રોલ માણસના હાથમાં એઝ સચ નથી રહેતો. એમને ખબર નથી પડતી કે અમે આવું કરી રહ્યા છીએ, એવી ભૂલો કરી રહ્યા છીએ. સો આ બહુ જ ઇન્ફોર્મેટિવ વાત હતી. હવે એક મેડિસિન્સ જે હોય છે એનાથી પણ ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે કે બધાને અમુકની ફેવરેટ મેડિસિન બની જતી હોય છે કે ફલાણી તો મારી ફેવરેટ મેડિસિન, કે આ તો હું રોજ લઉં. બિલકુલ. આના શું સાઈડ ઇફેક્ટ્સ થતા હોય છે, અને સાચે જો જરૂરત હોય તો મેડિસિન કેટલી માત્રામાં લેવી જોઈએ, શું આનું નિદાન છે? દવા એટલે દવા. તમે જાતે લઈ શકો એ હવા છે, પણ જાતે ના લઈ શકો ને એ દવા છે. કોઈ પણ દવા ઇનોસન્ટ હોતી નથી. એટલે એ દવાની કેટલી જરૂર છે એ તમારા એ દવાના એક્સપર્ટ જ નક્કી કરી શકે. આયુર્વેદિક દવા આયુર્વેદ ડૉક્ટર નક્કી કરે, એલોપેથી દવા એલોપેથીનો ડૉક્ટર નક્કી કરે. એમને પૂછ્યા વગર ન લેવી. કોઈ માણસ ખાડામાં પડ્યું હોય ને તો એના 2 હાથ પકડીને તમે એને ખેંચીને બહાર કાઢો, સો યુ આર હેલ્પિંગ ધેટ પર્સન. પણ બહાર નીકળ્યા પછી તમે એને ખેંચીને લઈ જાઓ તો એને તમે ઢસડો છો. યુ આર પુટિંગ હિમ ઇન ટુ મોર ડેન્જરસ. તમે એને ડિસ્ટર્બ કરી રહ્યા છો. એટલે કેટલું ખેંચવું અને ક્યારે મૂકી દેવું, એક જેને ખબર હોય ને એ એનો એક્સપર્ટ. બરાબર કે ભાઈ આને ખેંચો તો એને થેન્ક યુ કીધું તો એને ખેંચ ન કરાય. સો કોઈ એક દવા તમને કોઈ ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી કોઈ એક પર્ટિક્યુલર કન્ડિશનમાં, એક પર્ટિક્યુલર ડોઝમાં થોડાક દિવસ સુધી, અને એનાથી તમને સારું થયું. હવે એને 5 જ દિવસ લેવાની કેમ કીધી હતી? ધેર વોઝ અ વેરી સેન્સિટિવ એન્ડ સિગ્નિફિકન્ટ રીઝન. એ મોડર્ન મેડિસિન હોય કે આયુર્વેદ મેડિસિન હોય, એનો ક્વોન્ટમ અને એનું ડ્યુરેશન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એ દવા તમને હેલ્પ કરે, રોગને મટાડે અને તમને ફર્ધર ડેમેજ ના કરે. ભજીયા સાથે મરચા ખાવા, ધીસ ઇઝ વન્ડરફુલ કોમ્બિનેશન. પણ 200 ગ્રામ ભજીયા જોડે અડધી વાડકી મરચા, ઇટ્સ ઓકે. પણ 200 ગ્રામ ભજીયા જોડે 200 ગ્રામ મરચા ખાય તો હાર્દિકભાઈ શું થાય? એને મરચાની સાઈડ ઇફેક્ટ કેવી કે આ ભજીયું ખાનારની સાઈડ ઇફેક્ટ કેવી? ભાઈ તને ખબર પડવી જોઈએ કે આટલા મરચા ન ખવાય, રાઈટ? એટલે એની માત્રા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ઉનાળાની બપોરે પછી લીલા મરચા કોઈ ખાવાનો આગ્રહ રાખે, સો દેટ ટાઈમિંગ ઇઝ અગેન્સ્ટ ધ પર્સન. એટલે અમુક મેડિસિન જે ઠંડીની ઋતુમાં આપી હોય કે ઇન્ફેક્શન થયું છે ત્યારે આપી હોય, તો એ મેડિસિન તમારા માટે બ્લેસિંગ છે. પણ ઇન્ફેક્શન નથી, સિઝન જુદી છે, અને તમે એની દવા જાતે લો છો, યુ આર ટોર્ચરિંગ યોર સિસ્ટમ. સો મહેરબાની કરીને કોઈ પણ દવા જાતે ન લો. અને ગવર્મેન્ટના આયુર્વેદના અને એલોપેથીના
ખૂબ બધા ડોક્ટર્સ અને એના ક્લિનિક્સ દરેક જગ્યાએ છે જ્યાં ફ્રી કન્સલ્ટિંગ મળે છે. કદાચ તમને ડોક્ટરને કન્સલ્ટિંગનું પેમેન્ટ કરવાથી રેઝિસ્ટન્સ હોય ને તો ગો એન્ડ આસ્ક ધ ફ્રી ગવર્મેન્ટ ડોક્ટર્સ એટલીસ્ટ. બિલકુલ. બટ ટેક ધી એડવાઇસ. જાતે મને ખબર પડે છે એવું ન રાખો. તમે કદાચ ગાડીને એક્ટિવા સરસ ચલાવતા હશો પણ તમે ખટારો નથી ચલાવ્યો, પણ આ ખટારો તો ગાડી કરતા સસ્તો છે એટલે મને આવડે જ, આવું રાખીને તમે ખટારો ચલાવવાનું શરૂ કરો છો તો તમે તમારી જાતને ખરેખર ડેન્જર ઝોનમાં મૂકી રહ્યા છો. એટલે કોઈ પણ દવા ડોક્ટરના એડવાઇસ વગર, એના એક્સપર્ટ એડવાઇસ વગર બિલકુલ ન લેવી જોઈએ. દવા ક્યારેય ઇનોસન્ટ હોતી નથી. ડોક્ટરે એના કંટ્રોલ ડોઝમાં આપી હોય છે ત્યારે જ એ ઇનોસન્ટ હોય છે. ઓકે, સો ઓબ્વિયસલી તમે આ વાત નોંધી જ રાખો, કારણ કે 90% ઘરોમાં એવા એક વ્યક્તિ તો હોય જ છે કે હું આ દવા રોજ લઉં છું. કન્ટેમ્પરરી શબ્દ તમારી સાથે બહુ જોડાયેલો છે. આયુર્વેદને તમે કન્ટેમ્પરરી રીતે રજૂ કરો છો. સો આ કઈ રીતે અને ક્યાંથી આ વિચાર પણ ઉદ્ભવ્યો, જો તમે એ પણ કહેશો તો પણ. બિલકુલ. આયુર્વેદ શાસ્ત્ર છે ને એ બહુ જ સ્ટેબલ ફંડામેન્ટ્સ ઉપર ચાલે છે. એટલે કોસ્મિક ફંડામેન્ટ્સ અને હ્યુમન ફંડામેન્ટ્સ દે આર સેમ. એટલે એને આયુર્વેદમાં પિંડ બ્રહ્મ ન્યાય કીધું છે. એટલે જે બ્રહ્માંડના થિયોરીઝ છે એ જ માણસના થિયરી છે. આપણને ખબર છે કે પૃથ્વી ઉપર 70% ભાગ પાણી છે, તો માણસના શરીરમાં પણ 70% ભાગ પાણી છે. પૂર્ણિમા અને અમાસની ઇફેક્ટ આખા દરિયા ઉપર જે રીતે ભરતી ઓટની થાય છે, તો એવી જ રીતે ચંદ્ર, સૂર્ય અને વાયુની અસર આપણા શરીરના એ 70% પાણી ઉપર પણ થાય છે. આપણે એની સાથે રિયલ ટાઈમ કનેક્ટેડ છીએ અને ટ્રાન્ઝેક્ટ કરીએ છીએ. હવે બદલાયું તો કશું જ નથી. સૂર્ય એનો એ છે, ચંદ્ર એનો એ છે, પાણી એનું એ છે, વાયુ એનો એ છે. તો માણસનું બી કોઈ નવું મોડલ તો લોન્ચ થયું નથી. રામાયણની વાત કરો કે મહાભારતની વાત કરો, 2 હાથ 2 પગ ને 1 માથું, સેમ મોડલ. ભગવાને પહેલી જ વારમાં એવું સ્માર્ટ ડિવાઇસ બનાવી દીધું કે આને અપડેટ કરવાની કે મોડિફાય કરવાની હિંમત ભગવાને પણ કરી નથી. હવે જો ફંડામેન્ટ સેમ છે, મોડલ અપડેટ નથી થયું, તો એ મોડલનું યુઝર મેન્યુઅલ પણ બદલવાની જરૂર નથી. હજારો વર્ષોથી આયુર્વેદના જ મેન્યુઅલ્સથી માણસ હેલ્ધી રહ્યો છે અને એ જ આયુર્વેદના મેન્યુઅલ્સથી આયુર્વેદની માણસોની ટ્રીટમેન્ટ થઈ છે. તો આજે બદલાયું શું છે? કશું જ નહીં. લાડવા, ફૂલવડી ને દાળ ભાતની જગ્યા પીઝા, પાસ્તા અને મોમો એ લીધી હોય, પણ એ બન્યા છે શેમાંથી? એ જ મટીરિયલમાંથી જે જમીનમાં ઉગ્યું છે. એ જ પૃથ્વી તત્વમાંથી ઉગેલા મરચાનો પાવડર તમે એમાં નાખ્યો છે. એ જ પૃથ્વી તત્વમાંથી ઉગેલા અજમાના ઓરેગાનો તમે એમાં નાખ્યા છે. એ જ પૃથ્વી તત્વમાંથી ઉગેલા ટામેટાના કેચઅપને તમે તમારા પીઝા ઉપર પાથર્યો છે. તો કશું જ બદલાયું નથી. તો આયુર્વેદના ફંડામેન્ટ્સ આજે પણ એટલા જ રિલેવન્ટ છે જેટલા સદીઓથી રહ્યા છે. સો આજના ટાઈમમાં જે લોકો જુદી જુદી એક્ટિવિટીઝ કરે છે, એપ્લિકેશન્સ બદલાયા છે. સૂર્યની ઉર્જાને લોકો પહેલાં પોતાની જાત પર ઝીલતા, આજે આપણે એને સોલર પેનલમાં ઝીલીને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરીને આપણા મોબાઈલને કમ્પ્યુટર્સ ચાર્જ કરીએ છીએ. એપ્લિકેશન્સની મોડાલિટીઝ બદલાઈ છે, બટ ફંડામેન્ટ્સ કે ભાઈ સૂર્યથી જે અનુભૂતિ થાય છે એને પહેલાંય ગરમી કહેતા હતા, આજે પણ ગરમી કહીએ છીએ અને ભવિષ્યમાં પણ ગરમી જ કહીશું. રાઈટ? એટલે ફંડામેન્ટ્સ ક્યારેય બદલાયા નથી, ખાલી એપ્લાઇડ ફોર્મ્સ એના વેરિએશન્સ આવ્યા છે. તો આજના ટાઈમમાં તમે વ્હીકલ ડ્રાઈવ કરો છો, ઘણા બધા લોકોને કમરના દુખાવાની તકલીફ યંગ એજમાં થાય છે. એનું સૌથી મોટું કારણ છે ફાસ્ટ ડ્રાઇવિંગ ને ફાસ્ટ રાઇડિંગ. જે લોકો ઝૂમ સ્પીડમાં 2 વ્હીલર ચલાવે છે કે ગાડી 4 વ્હીલર એવી રીતે ચલાવે છે કે એને સ્પીડનો એને જે એક એડ્રીનાલિન રશ આવે છે એમાં એને બહુ મજા આવે છે કે એક્સિડન્ટ થાય એ પહેલાં હું અટકી જઈશ, પણ આમ જો જગ્યા મળી ને તો ફૂલ સ્પીડથી એને ભગાવવાનું. આની ઇફેક્ટ થોડાક જ વર્ષો પછી તમારી કમર ઉપર પડે છે. કમરનો દુખાવો થાય એટલે કેલ્શિયમની ટીકડીઓ લેવી એ બાજુ મગજ જાય છે, પણ કેમ થયો કમરનો દુખાવો? વન ઓફ ધ રીઝન ઇઝ ફાસ્ટ ડ્રાઇવિંગ એન્ડ ફાસ્ટ રાઇડિંગ. સેકન્ડ રીઝન ઇઝ રાતના ઉજાગરાથી વધેલો વાયુ. એ કબજિયાત, પછી કાફ મસલ પેઇન અને બેક પેઇન કરવા માટે બહુ જ ઇનફ રીઝન પૂરું પાડે છે. હવે રાતનો ઉજાગરો થતો હોય અને તમને કમર દુખતી હોય તો તમારે કામ ત્યાં કરવાનું છે, દુખાવાની દવા નથી લેવાની, પણ રાતે થોડું વહેલું સુવાનું છે. રાઈટ? આ મોડર્ન કન્સેપ્ટ્સમાં અર્બન લાઈફસ્ટાઈલના કયા ફેક્ટરથી તમને આ સિમ્ટમ આવી રહ્યું છે?
કયા ફેક્ટર્સ ભેગા થઈને તમને એક ડિસીઝ ક્રિએટ કરી રહ્યા છે એ સમજવું એ જ તમારી મેડિસિન છે. આયુર્વેદનું આખું જે આપણું સાયન્સ જે છે, આખો જે વેદ છે આયુર્વેદ, એ પ્રશ્ન અને ઉત્તરના ફોર્મમાં છે. એટલે શિષ્ય પ્રશ્ન પૂછે અને આચાર્ય એનો ઉત્તર આપે. બરાબર. તો એમાં એક પ્રશ્ન આવ્યો કે શ્રેષ્ઠ ઔષધ કયું? તો વિજ્ઞાનમ ઔષધિનામ શ્રેષ્ઠ. બરાબર. સૌથી શ્રેષ્ઠ ઔષધ છે વિજ્ઞાન. જ્ઞાન એટલે એ આત્મામાં ઝીલાતું હોય, અને વિજ્ઞાન વિશેષ જ્ઞાન, સ્પેસિફિક અબાઉટ યુ, અબાઉટ યોર કન્ડિશન. સ્પેસિફિસિટીમાં જે ડિલિવર થાય એને વિજ્ઞાન કહેવાય, અને જેનરિક બધાને એક સરખું લાગુ પડે એને જ્ઞાન કહેવાય. બરાબર. એટલે સૂર્ય ગરમ છે એ જ્ઞાન છે, પણ સૂર્યમાંથી, સૂર્ય ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા બનાવવી એ વિજ્ઞાન કહેવાય. કોઈ માણસને ભાઈ મને ઢીંચણમાં સોજો આવ્યો છે અને મને કમર દુખે છે, એનું શ્રેષ્ઠ ઔષધ એને તમારે વિજ્ઞાન આપવાનું છે. બરાબર. કે આવું થયું કેમ? શું તું આ પગથી બુલેટની કિક વારંવાર મારે છે એના કારણે તને ઢીંચણમાં સોજો આવ્યો છે? તો એને વિજ્ઞાન એનું ઔષધ થયું કે ભાઈ બીજી વાર તું કિક મારવામાં આ પગ ના વાપરીશ, કે આ તો સેલ્ફ સ્ટાર્ટ વાળી કોઈ વસ્તુ લઈ લે, પણ હમણાં તું આ પગને છેટો રાખ. આ એનું શ્રેષ્ઠ ઔષધ થયું. પછી જે દવાઓ અપાય છે એ તો એનો બહુ જ નાનો રોલ છે, પણ જો એ કિક મારવાનું બંધ નહીં કરે તો ગમે તેટલી ભારે, મોંઘી, લાંબો સમય લીધેલી દવાઓ પણ એના ઢીંચણના સોજાને અટકાઈ નહીં શકે. રાતના ઉજાગરાથી જ એને કમરનો દુખાવો થાય છે, રાતના ઉજાગરાથી જ એનું કોન્સન્ટ્રેશન ને મેમરી કોમ્પ્રોમાઇઝ થાય છે. તો તમે કેટલી પણ બ્રેઇન ટોનિક મેડિસિન્સ લેશો, દેટ વિલ નોટ હેલ્પ યુ. પણ કન્ટેમ્પરરીમાં પોઈન્ટ અહીંયા એ જ આવે છે, તો બી મારી તો કે નાઇટ શિફ્ટ છે તો શું કરવાનું મારે? ઇટ્સ અ વેરી વેલિડ પોઈન્ટ. આયુર્વેદ હેઝ એડ્રેસ ટુ ઓલ કન્ડિશન્સ. જેને નાઇટ શિફ્ટ હોય, સિક્યોરિટીમાં જે લોકો વર્ક કરતા હોય, જેના ક્લાયન્ટ્સ ઓવરસીઝ છે, ટાઈમ ઝોનના કારણે આ વસ્તુ થતી હોય, કોઈ સેન્સિટિવ પ્રોજેક્ટમાં વર્ક કરતા હોય, ક્યાં તો ઘણા લોકોનો શોખ જ એવો હોય કે યાર રાતે જાગું તો જ કામ થાય, નહીંતર કામ નથી થતું, રાઈટ? આ બધી કન્ડિશન્સમાં આયુર્વેદે એના એન્ટીડોટ્સ આપ્યા છે. બરાબર. રાતની જો તમારી રેગ્યુલર ઊંઘ 8 કલાકની હતી, પણ તમે રાતે 4 કલાકનો ઉજાગરો કર્યો, એટલે તમે 10 વાગે સુવાના બદલે 2 વાગે સુતા, રીલ્સ જોયા કરી, કદાચ આપણો પોડકાસ્ટ સાંભળતી હોય ત્યારે કદાચ અડધી રાત થઈ હોય એવું પણ બને. તો એ તમે જે 4 કલાકનો ઉજાગરો કર્યો એનું પ્રાયશ્ચિત દિવસે એનાથી અડધો ટાઈમ, એટલે 4 કલાકના અડધો 2 કલાક તમારે બપોરે સૂઈ જવું જોઈએ. સો રાત્રે થયેલું ડેમેજ એનું મેજોરિટી રિકવરી તમે બપોરની ઊંઘથી કરી શકશો. બરાબર છે. આટલું તો તમે કરી શકો ને. સો માય કન્સર્ન કે ભાઈ અત્યારની લાઈફસ્ટાઈલમાં તમે જે પણ ઝોનમાં છો, પ્રોફેશનલ ઝોન, ઇમોશનલ ઝોન, કરિયર ઝોન, સ્ટડી ઝોન કે એક્સપ્લોરેશન ઝોન, યોલોનો કન્સેપ્ટ ચાલે છે, યુ ઓનલી લીવ વન્સ, માય લાઈફ માય રૂલ્સ, મારે જે કરવું હોય કરું, બરાબર છે, કરો, પછી જે થાય એ જે થશે જોયું જશે. એન્ડ ધેન દે કમ ટુ આયુર્વેદ. ત્યારે એને આ બધું જ વિજ્ઞાન આપવું કે આવું કરવાથી આવું થાય છે, અને જો તારે આવું કરવું જ પડતું હોય તો તું એટલીસ્ટ એનો એન્ટીડોટ આવો શરૂ કર. બીજું, જે લોકોને રાત્રે ઉજાગરા થતા હોય એ લોકોએ રાત્રે ભૂખ લાગે ત્યારે ગળ્યું હુંફાળું દૂધ દરરોજ રાત્રે પીવું જોઈએ. બરાબર છે. રાત્રે તમે ઉજાગરા કરો છો અને ઉજાગરા કરશો એટલે તમે એનર્જી યુટિલાઇઝ કરશો એટલે ભૂખ લાગશે જ. એ વખતે જો તમે ચટપટું કે મેંદાવાળું કે સેન્ડવિચીસ ને એવું બધું ખાવ છો, સો યુ આર ડુઈંગ ડબલ ડેમેજ. બરાબર. પણ જો આવું રોજ થવાનું હોય તો પછી તમારે સૂતી વખતે, એટલે રાત્રે ઉજાગરા વખતે ગરમ દૂધ, ખાંડ નાખેલું રેગ્યુલર લેતા રહેવું જોઈએ. તો ઉજાગરાથી વધેલા વાયુનું ઘણું બધું કંટ્રોલ એ ગળ્યું હુંફાળું દૂધ તમને ત્યારે જ કરી આપશે, અને પછી જ્યારે તમે સુવા જશો ને તરત તમને ઊંઘ પણ લાવી આપશે. સો આ મારો ઓબ્જેક્ટિવ એવો છે કે ભાઈ આયુર્વેદ એ માત્ર નિયમો ફોલો કરતા હોય ને ડિસિપ્લિન લાઈફ જીવતા હોય એના માટે જ છે એવું નથી. તમે તમારી તોફાની લાઈફ જીવતા હો, તમારા નિયમો પ્રમાણે જીવતા હો, અને એના જે આવા નેગેટિવ નોટિફિકેશન્સ આવે છે કે યાર કમરના દુખાવાનું તમે કરો, ઉજાગરામાં હું કંઈ ફેરફાર નહીં કરું, ના વોટ આયુર્વેદ કેન ઓફર મી. સો આઈ કનેક્ટ આયુર્વેદ વિથ ધોઝ પીપલ ઓલ્સો, ધોઝ હુ હેવ લિમિટેશન્સ ઇન ધેર લાઈફસ્ટાઈલ, પણ એના ડેમેજીસથી આયુર્વેદથી બેસ્ટ પ્રિવેન્ટિવ ને સપોર્ટિવ કેર આપણે એમને આપી શકીએ. બરાબર છે. તો તમે આ ગ્રુપમાં કરો છો કે યુ ઇન્ડિવિડ્યુઅલી ડુ? બંને રીતે થતું હોય છે. સી, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. ખબર હોવી
એ બહુ જ જરૂરી છે. એટલે એ ખબર લોકોને હોય એના માટે જુદા જુદા કંપનીઝ, ગ્રુપ, એસોસિએશન્સ, કોમ્યુનિટીઝ, દે કીપ ઓન ઇન્વાઇટિંગ મી, અને ત્યાં આ બધા જ આયુર્વેદના કન્સેપ્ટ આપણે શેર કરતા હોઈએ છીએ. અને લોકોના મનમાં જે ધારણા હોય એનું એકચ્યુઅલ આયુર્વેદિક રેફરન્સ શું છે, સાચું આયુર્વેદિક સજેશન છે કે આયુર્વેદના નામે ચડેલું કોઈ ખોટું સજેશન છે, એનું ડિસ્કશન લોકો સુધી પહોંચે તો ઘણા બધા લોકો સાચું આયુર્વેદ ફોલો કરવા માટે રેડી હોય છે. અને કન્સેપ્ટ સમજાવો તો પછી એ ફોલો કરવા માટે ડેફિનેટલી રેડી હોય છે. સો દેટ ઇઝ વન થિંગ. અને બીજું જે ટ્રીટમેન્ટ પાર્ટ છે, ઇટ્સ ઓલવેઝ પર્સનલાઇઝ. 2 માણસને શરદી થઈ છે તો એકને થયેલી શરદી કદાચ પિત્તની શરદી હોય તો ટ્રીટમેન્ટ તરીકે ક્યારેક આઈસ્ક્રીમ પણ ખવડાવવો પડતો હોય છે, અને એની થયેલી શરદી જો વાયુ ને કફની હશે તો પછી મારે એને ગરમ ઉકાળો કે ગરમ પાણી પીવડાવવું પડશે. સો ટ્રીટમેન્ટ ઇઝ ઓલવેઝ પર્સનલાઇઝ, 1-to-1, અને પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ ઇન અ ગ્રુપ એન્ડ જનરલાઇઝ. બહુ સારી વાત જાણવા મળી રહી છે. એમની બીજી એક એક્સપર્ટાઇઝ છે અને એ છે પંચકર્મ, જેના વિશે અમે જાણવા માંગીશું અને એ શું હેલ્પ કરી શકે છે આપણા બોડી. હા, આપણે જેમ હાર્દિકભાઈ રોજ ઘરની સાફ સફાઈ થતી હોય, ઝાપટ ઝૂપટ થાય ને કચરા પોતું થાય, અને દિવાળી આવે ત્યારે આખા ઘરનું ડીપ ક્લિનિંગ થાય. રોજ ઝાપટ ઝૂપટ ને કચરા પોતા વાળા ઘરમાં પણ દિવાળી વખતે આપણે કેટલું બધું આખા ઘરમાંથી નકામો કચરો ને નકામી વસ્તુઓ કાઢીએ છીએ. આનું નામ છે પંચકર્મ. બરાબર. શરીરની અંદર પણ ડેઈલી ડિટોક્સ થતું હોય, ઉચ્છ્વાસ વાટે, પરસેવા વાટે, યુરિન વાટે, ઝાડા વાટે શરીરમાંથી નકામા તત્વો બહાર નીકળી જતા હોય. પણ પંચકર્મ ઇઝ અ ડીપ ટિશ્યુ ડિટોક્સ. એમાં 5 મેઇન પ્રોસિજર હોય છે. વમન એટલે કે થેરાપ્યુટિક વોમિટિંગથી બોડીનું ડિટોક્સ થાય. વિરેચન, જેમાં થેરાપ્યુટિક પર્ગેશન, ઝાડા વાટે બોડીનું ડિટોક્સ કરાવીએ. બીજું બસ્તી ટ્રીટમેન્ટ હોય છે 2 પ્રકારની. થેરાપ્યુટિક એનિમા, ગુદા માર્ગેથી શરીરની અંદર મોટા આંતરડામાં આયુર્વેદિક મેડિસિન લિક્વિડ ફોર્મમાં ઇન્સર્ટ થાય અને એ આખા શરીરના વાયુ ઉપર કામ કરે. અને 5મું હોય છે નસ્ય, કે નેઝલ રૂટથી ડ્રોપ્સ ઓઇલના કે મેડિસિનનો પાવડર્સ, એની ટ્રીટમેન્ટ. આવા 5 મેઇન કર્મ, વમન, વિરેચન, 2 પ્રકારની બસ્તી અને નસ્ય. બરાબર. આ પંચકર્મ હેલ્ધી પર્સન માટે જુદા રીતે થતું હોય છે, જેને હેલ્થને મેન્ટેન રાખવી છે, એન્ટી એજિંગ જેને કરવું છે, અને જેને ખબર છે કે હું આખું વર્ષ એવી તોફાની લાઈફસ્ટાઈલ, મારું તો ટ્રાવેલિંગ હોય છે અને જંક ફૂડ હોય છે, પણ એક વખત ગાડી સર્વિસ કરાવી દઈએ, એ લોકો માટે પણ આવું એન્યુઅલ પંચકર્મ વન્સ અ યર એ લોકો કરાવી શકે. અને એમાં પણ આપણે સિલેક્ટ કરતા હોઈએ છીએ કે તમારા લાઈફસ્ટાઈલ અને એક્સપોઝર પ્રમાણે આ 5માંથી કયું પંચકર્મ ઇઝ મોસ્ટ સુટેબલ ફોર યુ. બરાબર. બધા જ કરવા કમ્પલસરી નથી હોતા. અને ટ્રીટમેન્ટ આસ્પેક્ટમાં ઘણા બધા મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર્સ, હાડકાના, સાંધાના, નર્વસ સિસ્ટમના ડિસઓર્ડર્સ, પાચન તંત્રના રોગો અને સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ, એમાં પણ આ પંચકર્મની જુદી જુદી થેરાપીઝનો યુઝ થતો હોય છે. આ દરેક થેરાપીમાં જે મેડિસિન્સ યુઝ થાય, ઓઇલના ફોર્મમાં, ઘીના ફોર્મમાં, પાવડર ફોર્મમાં, ઓરલ કન્ઝમ્પશનમાં, એ બધી હર્બ્સ બહુ જ બધા પ્રકારની હોય, જે એ વ્યક્તિના રોગ પ્રમાણે કે એના ઓબ્જેક્ટિવ પ્રમાણે સિલેક્ટ કરીને અમે પ્રિપેર કરતા હોઈએ છીએ. સો ઇટ્સ અ કાઇન્ડ ઓફ હાઈલી રેકમેન્ડેડ. વન્સ અ યર તમે આવું વેલનેસ પંચકર્મ રેગ્યુલર કરાવતા રહો તો યુ વિલ બી ઇન અ વેરી મચ સેફ ઝોન. અને ટ્રીટમેન્ટ માટેનું પંચકર્મ એ કન્સલ્ટિંગ પછી જ આયુર્વેદ ડૉક્ટર નક્કી કરી શકે કે કોના માટે કયું જરૂરી છે. સાઉન્ડ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. આઈ એમ શ્યોર કે પંચકર્મ ખાસી બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકતું હશે, કારણ કે તમારી બોડી જ ડિટોક્સ થઈ જાય સંપૂર્ણ રીતે. હવે આમ તો તમે ઘણી બધી વાતો શેર કરી છે, જેમાં ડેઈલીના નુસ્ખા તો આવી જ ગયા છે. જેમ કે રાત્રે જો ભૂખ લાગે તો તમે દૂધમાં ખાંડ નાખીને તમે એ પી શકો છો. સાથે સાથે તમે ઘી ખાવાનું કરી શકો છો યાદશક્તિ માટે. તો હું એ પણ જાણવા માંગીશ કે આમ ડેઈલી તમારે જો નુસ્ખા આપવા હોય તો આ સિવાયના બીજા કયા નુસ્ખા હોઈ શકે ઘરગથ્થુ ઇલાજ તરીકે? હા, બિલકુલ, જે કરવા જ જોઈએ. કરવા જોઈએ. યસ યસ. જમતી વખતે થતી ઉતાવળ, આ એક બહુ ડેન્જરસ પોઈન્ટ છે. નાના બાળકો જમતા હોય ને એને 2 હાથે રોટલી તોડવાની શરૂઆત કરે, ત્યારે એના પેરેન્ટ્સ કહેતા બેટા 1 હાથે જમવાનું. એટલા માટે કહેતા હતા કે એમને ખબર હતી કે ભવિષ્યમાં બીજા હાથમાં તો ક્યાં તો મોબાઈલ હશે, ક્યાં તો એના ટીવીનું રિમોટ હશે, એટલે એને 1 હાથે ખાવાની ટેવ પાડવામાં આવતી હતી. પણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને જે પ્રોસેસ જે તમને જીવતી રાખે છે,
જે પ્રોસેસ તમારી ઇમ્યુનિટીને રિચાર્જ કરે છે, જે પ્રોસેસ તમને પોષણ આપે છે, એ જમવાની પ્રોસેસ જે 20-25 મિનિટની ઇવેન્ટ હોય છે બપોરે અને 20-25 મિનિટ રાત્રે, તો તમે આટલી સેન્સિટિવ પ્રોસેસને ડેડિકેટેડ ડિવોશન 20 મિનિટ માટે કેમ ન આપી શકો? એમ જમતી વખતે ટીવી બંધ રાખવું કે મોબાઈલને સાયલેન્ટ કરીને દૂર મૂકી દેવું, એમાં કોઈ બહુ મોટું ક્રાંતિકારી જનૂન વાળી ફિલોસોફીની જરૂર નથી કે અન્ન દેવતા તમને જ્યારે પોષણ આપવા માટે તમારી જોડે જોડાવા આવ્યા છે, ત્યારે તમે ખાલી 20 મિનિટ શાંતિથી એ કોઈ મંત્ર બોલીને મનના બીજા બધા વિચારો શાંત થાય, તમે મંત્ર બોલો છો, હવે તમે ભોજનની શરૂઆત કરો છો, એક કોળિયો તમે લીધો શાક સાથે, દાળ સાથે, મોઢામાં મૂક્યો, શાંતિથી તમે એને ચાવો છો, એટલે તમારા સલાઇવરી ગ્લેન્ડ્સથી લાળ રસ એમાં ભળે છે, પાચનની શરૂઆત ત્યાંથી થાય છે, અને એનો જે સ્વાદ આવે છે કે ભાઈ આ રોટલી છે, આ શાક છે, આ દાળ છે, એની અંદર આટલા બધા ઘટક તત્વો છે, એનો મેસેજ બ્રેઇન સુધી જાય, બ્રેઇન લીવરને એક્ટિવેટ કરીને રાખે કે ભાઈ આ કોળિયો સ્ટમકમાં આવે એ પહેલાં એના પાચક સ્ત્રાવોનું આવું એક કોન્સન્ટ્રેટેડ ફોર્મ્યુલા ત્યાં આવીને રેડી બેઠી હોય. આ સાવ ઇઝી લાગતી પ્રેક્ટિસને લોકો જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરશે ને, વિધિન અ સ્પાન ઓફ 2 months એમને એવું લાગશે કે યાર હેલ્થનો તો આખો સ્કેલ જ ચેન્જ થઈ ગયો. બહુ જ હેવી એક્સરસાઇઝ, ડાયટ માટેના કોમ્પ્લેક્સ રિજીમ અને પોઝિટિવ યોગ ને આસન ને પ્રાણાયામ ને મેડિટેશન, પોઝિટિવિટી ફિલોસોફી, બરાબર, આ બધું મદદ કરશે, બટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, તમે ખાલી 20 મિનિટ શાંતિથી બીજું કંઈ કર્યા વગર જમો, પહેલા જપો અને પછી જમો. ખાલી જો તમે 20-25 મિનિટનું બપોરનું ને રાતનું ટાઈમનું ડેડિકેટેડ ઇન્વેસ્ટમેન્ટ, અને આનું જે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એ તો કલ્પનાતીત છે, અને બસ આટલું લોકો કરશે ને તો બહુ જ સહેલું છે. અને ક્યારેક કોઈએ બહુ જોરદાર રેસીપી બનાવી હોય અને થોડીક બેટિંગ વધારે થઈ જાય કે યાર નહોતું ખાવું પણ ખવાઈ ગયું એમ કરીને, એ વખતે ફોલો કરવા માટેની આ ટીપ આપણા બધા જ ઓડિયન્સને ખાસ આપણે કહીએ કે ઘરમાં અજમો અને જીરું, કાચો અજમો લો, કાચું જીરું લો, એક વાડકી, અને મિક્સરમાં નાખીને ક્રશ કરી દો, એનો પાવડર બનાવો. અને જ્યારે તમને એવું લાગે કે યાર આજે થોડુંક મેં ટોર્ચર કર્યું છે, જાણી જોઈને થોડું વધારે ખાઈ લીધું છે, તો તમે પાચન તંત્રને સપોર્ટ આપવા માટે કે યાર બધું બર્ડન હું જઠરાગની તારી ઉપર નથી નાખતો, લાય તને હું થોડોક સપોર્ટ પણ આપું છું, એવી ભાવનાથી 1 ટીસ્પૂન પાવડર, આ અજમો જીરું ઇક્વલ ક્વોન્ટિટી વાળો પાવડર, એ તમે જમ્યા પછી લઈ લો, એક ઘૂંટડો પાણી સાથે એને ઉતારી જાઓ, બરાબર, તો તમારા પાચન તંત્રને જે બર્ડન પડ્યું છે ને એમાં અજમો જીરું ભેગું જઈને તમને ટેકો કરશે. બરાબર. અનલિમિટેડ જે હોટેલમાં સર્વ થતું હોય છે રેસ્ટોરન્ટમાં, અનલિમિટેડમાં સૌથી વધારે ટોર્ચર લોકો આ જાતે જઈને કરી આવતા હોય છે. અને આપણા સાહિત્યકારનું જે પંક્તિ છે કે નથી રે પીધા અજાણી મેવાડના રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી. એને મને ખબર છે કે હું કરું છું, પણ તોય મારે આ ટોર્ચર કરવું છે, તો ટોર્ચર કરો છો તો ભેગું તમારા સિસ્ટમને અજમો જીરુંની 1 ચમચીનો પાવડર એ બી સાથે આપો કે ટોર્ચરનું પ્રમાણ જેટલું ઓછું થાય એટલું સારું. વાહ, ઓન ધેટ નોટ થેન્ક યુ સો મચ. ખૂબ બધી વાતો જાણવા મળી, અને આઈ એમ શ્યોર કે તમને પણ આનંદ આવ્યો છે આટલું બધું જાણીને. તમારા મિત્રો, તમારા ફેમિલી મેમ્બર્સ જોડે શેર જરૂર કરજો. વોટ્સએપ ગ્રુપ્સ બનાવ્યા હશે, તમારા ફેસબુક પર તમે શેર કરી શકો છો આ વિડીયો. જલસો સાંભળી રહ્યા છો આપ, હું છું હાર્દિક. આજનો આખો સંવાદ તમે અમારી યુટ્યુબ ચેનલ જલસો પોડકાસ્ટ પર સાંભળી રહ્યા છો. આ સિવાયના પણ કેટલાય સંવાદો અહીંયા જ તમને મળી જશે, તમે એને પણ જરૂરથી સાંભળજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી તમને નોટિફિકેશન્સ મળતી રહે. હાલ આજે જ એમની જોડે આપણે સંવાદ સાધ્યો, તમે સાંભળ્યો, માણ્યો, એ એક્સપર્ટ ડૉક્ટર બહુદીપ ગણાત્રા, જે અમારી સાથે જોડાયા ને અમને ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ ડૉક્ટર, અમારી સાથે જોડાવા બદલ ને આટલો સરસ મજાનો સંવાદ. થેન્ક યુ સો મચ હાર્દિકભાઈ. ટીમ જલસોને પણ હું ખાસ ધન્યવાદ કહીશ કે આવો સરસ વિષય લઈને તમે મને આમંત્રણ આપ્યું, એટલે ટીમ જલસોને પણ મારા તરફથી થેન્ક યુ. થેન્ક યુ સો મચ. મળતા રહીશું આવા જ સરસ મજાના સંવાદ સાથે. જરૂર જોડાજો. જલસો એપ્લિકેશન છે મૂળે પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી શકો છો. બાય.